ओके सर। हाँ फर्स्ट पेज ले लो पिंडू भाई। ओके हाँ हाँ પીટુ સર આ શેનો અવાજ આવે છે અત્યારે? બંધ કરી દો. હા છે બધા. ઓકે ચાલો. તમારું અનમ્યુટ કરો. અનમ્યુટ મ્યુટ છે. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નેટ્સ ઓફ નેટ કપ. આજે આપણે તમારો જે કિંમતી સમય બગાડી અને જે આજના 60 મિનિટના પ્રોગ્રામમાં આપણે ટાઈમ લઈને આપણે લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામ માટે આપણે ટાઈમ લઈને આવ્યા છીએ. તો આજનો પ્રોગ્રામ અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આજના પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું નેટ્સ ઓફ નેટવર્ક તરફથી. આજના પ્રોગ્રામના આપણો 60 મિનિટ ચાલશે. તમારો મોબાઈલનો અવાજ આપણે જો બંધ કર્યું ના હોય તો બંધ કરી દેશો. જો તમે શાંતિથી સ્થાને બેસી અને આ પ્રોગ્રામને સાંભળશો તો આપણો બાકીનો જે લોકો જે પરેશાન નહીં થાય એના બદલ આપણે શાંતિથી સાંભળશું. અને આ 60 મિનિટનો પ્રોગ્રામ જો આપણે દિલ દઈ અને કાનથી અને મગજથી માઇન્ડથી દિલ દઈને આપણે સાંભળશું તો આપણું લાઈફ છે ને એ ચેન્જ થઈ જશે. અને આપણો લાઈફ તો જે ચેન્જ થાય છે એ સિવાયનું આપણો ફેમિલીનું પણ લાઈફ ચેન્જિંગ થઈ જશે. તો તમે તમારો મોબાઈલનો વિડીયો બંધ કરીને પણ પ્રોગ્રામ સાંભળી શકો છો. અને આજનો આપણો પ્રોગ્રામ તમારા જીવનમાં આખું પરિવર્તન લઈ આવશે. તો એના બદલ આજે તમે ટાઈમ બગાડીને 60 મિનિટનો ટાઈમ બગાડીને આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ નેટ્સ ઓફ નેટવર્ક તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આગળનું જે પ્રેઝન્ટેશન અને જે પ્લાનિંગ અને પ્રોડક્ટ વિશેની માહિતી છે અને કંપની વિશેની માહિતી છે એના બદલ હું પિન્ટુ બાલદા સરને હું ઇન્વાઇટ કરું છું. આજનું જે આપણું સેશન છે એ આગળનું એ લેશે. વેલકમ ટુ પિન્ટુ બાલદા સર, કમ ઓન સ્ટેજ. થેન્ક યુ હિતનભાઈ. સૌથી પહેલા તો તમારું હાર્દિક સ્વાગત કરું છું નેટ્સ ઓફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. અને મિત્રો આજની જે આપણો આજ વેબિનાર છે એ વેબિનાર મિત્રો 60 મિનિટ ચાલશે. અને 60 મિનિટ આજે એક ફોકસથી અને ધ્યાનથી મિટિંગને સાંભળવાનું છે, કેમ કે આ તમારા માટે લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામ બની શકે છે. બીજું ખાસ કે અત્યારની જે પેન્ડેમિક સિચ્યુએશન છે, જે રોગચાળાની સિચ્યુએશન છે, એમાં અત્યારે છે ને લોકોના મગજ અત્યારે બે જગ્યાએ ચાલે છે. એક તો હેલ્થ કેમ જાળવવું અને બીજું કે ઇન્કમ કે એની જે આવક છે એ આવકનો સ્ત્રોત એટલે કે એની ઇન્કમ કેમ જાળવી રાખવી આ છે. કેમ કે આ ખરાબ પરિસ્થિતિ છે. હંમેશા ખરાબ પરિસ્થિતિ પછી સારી પરિસ્થિતિ આવી જ છે. ઇતિહાસ તમે જુઓ તો આજે હું તમને બે સેગમેન્ટ ઉપર ખાસ વાત કરીશ. એક કંપનીની પ્રોડક્ટ્સ ઉપર અને બીજું જે કંપનીનો એક જે કેરિયર મેકિંગ જે ટૂલ્સ છે, જે કંપનીનો બિઝનેસ પ્લાન. આ બે વસ્તુ પર હું તમારી સાથે ખાસ શેર કરવાનો છે, વાત કરવાનો છું. તો મિત્રો આજે જે પ્રોડક્ટ્સ, આ કંપનીની પ્રોડક્ટ્સ કેવી હોવી જોઈએ? તો સૌથી પહેલા તો તમને કહું, આજે જો માર્કેટમાંથી આપણે અલગ અલગ પ્રોડક્ટ્સ આપણે ઘરમાં લઈ આવી છીએ, જે ટ્રેડિશનલ માર્કેટમાંથી. તો એમાં આપણે દવાઓ, ખાતર લઈ આવી છે એગ્રીકલ્ચર માટે, પછી પશુ માટે મિનરલ મિક્સચર લઈ આવી છે કે પશુપાલન પર આપણો દેશ ઘણો બધો નિર્ભર છે. હેલ્થ ટોનિક, તો અત્યારે હેલ્થ ટોનિક અત્યારે લોકો જે તે આવે હાથમાં ઉપાડી લે છે. અત્યારે માર્કેટમાંથી ચાલુ ચીલા કંપનીના પણ લોકો લે છે, કેમ કે પોતાનું હેલ્થ જાળવી રાખવું છે. તો આવું સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ફેસ વોશ વગેરે વગેરે આવી બધી ઘણી બધી વસ્તુ લે છે. તો મિત્રો આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? આ પ્રોડક્ટ્સની કંઈક મોનોપોલી હોવી જોઈએ, કે પ્રોડક્ટ્સની ખાસિયત કંઈક હોવી જોઈએ. કે ખાસિયત કેવી? તો જરૂરિયાતવાળી પ્રોડક્ટ્સ. તો ઓલરેડી જરૂરિયાતવાળી પ્રોડક્ટ્સ માર્કેટમાં બધે મળે છે. બીજું રિઝલ્ટવાળી પ્રોડક્ટ્સ હોવી જોઈએ. ત્રીજી વસ્તુ સાઇડ ઇફેક્ટ વગરની પ્રોડક્ટ્સ હોવી જોઈએ. મોનોપોલીવાળી પ્રોડક્ટ્સ હોવી જોઈએ. ટેકનોલોજી દ્વારા સંશોધિત, સરકાર દ્વારા પ્રમાણિત. તો આ બધી પ્રોડક્ટ્સ છે. તો મિત્રો અત્યારે જે પ્રોડક્ટ્સ આપણે લઈએ જરૂરિયાતવાળી તો છે જ. દરેક લોકોને ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ જોઈએ છે. બીજું કે મિત્રો એ 100% રિઝલ્ટ આપે છે કે શું નથી આપતી? નથી આપતી. કેમ કે રિઝલ્ટનો સવાલ જ નથી પેદા થતો. કેમ કે ભારતમાં 133 કરોડની વસ્તીમાં કેમ કે હજારો કંપનીઓ કામ કરે છે. એ લોકો આપણું પોપ્યુલેશન જોઈને પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે. એને રિઝલ્ટ એને કોઈ લેવા દેવા મતલબ હોતો નથી. બીજું સાઇડ ઇફેક્ટ, તો સાઇડ ઇફેક્ટ બહુ બધી છે. કે ભારતમાં ખાલી કોસ્મેટિક આઇટમ વાપરવાથી 40% સ્કિનના કેન્સર થાય છે.
પછી એન્ટીબાયોટિક દવા પીવાથી 50% લોકોના મૃત્યુ થાય છે. અને અત્યારે કોરોનામાં તો એ રેશિયો 90% છે, કેમ કે અત્યારે હેવી ડોઝ મારવામાં આવે છે, હેવી ઇન્જેક્શન મારવામાં આવે છે, લોકોના જે છે ને ટૂંકમાં એટેકના કારણે પણ અસંખ્ય મૃત્યુ થાય છે. મોનોપોલી વાળી પ્રોડક્ટ્સ હોતી જ નથી માર્કેટમાં કોઈ. બધી કોમન પ્રોડક્ટ્સ હોય છે, ફેસ વોશ તો બધા પાસે સરખા જ ફેસ વોશ હોય, સાબુ તો બધા સરખા જ હોય કે જેમાં ફ્લેટ ઓઇલ હોય કે જે કેમિકલ યુક્ત હોય છે, કે જે મોનોપોલીમાં હોતી જ નથી. ટેકનોલોજી દ્વારા સંશોધિત હોતી, ટેકનોલોજી દ્વારા સંશોધિત નથી હોતી, કે ચાલુ ચીલા ફેક્ટરીમાં માણસો દ્વારા બનાવવામાં આવતી હોય, કે જે ગવર્મેન્ટના નોર્મ્સ કે નિયમો પાલન કરવામાં નથી આવતા. સરકાર દ્વારા પ્રમાણિત હોય છે, પણ એની જે ક્વોલિટી હોવી જોઈએ ક્વોલિટી નથી હોતી. 50% સરકાર દ્વારા પ્રમાણિત હોય છે, 50% નથી હોતી. મિત્રો આ બધી જ વસ્તુ આ ખાસિયત વાળી જો એક જગ્યાએથી મળતી હોય તો તમે જો જાણવા માંગો છો એ કંપની શું છે, તો મિત્રો એ કંપનીનું નામ છે નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. આપણા દેશની એક મોટામાં મોટી ડાયરેક્ટ સેલિંગ કંપનીમાંની એક કંપની છે. 2000 સાલથી આપણે સ્ટાર્ટ કર્યું છે કંપનીએ. આજે સક્સેસફુલી આપણે 21 વર્ષ પૂરા કર્યા છે. અને ભારતમાં હેડ ઓફિસ આપણી પુનાની અંદર છે, મહારાષ્ટ્રની અંદર. ત્યારબાદ 28 રાજ્યમાં 70 લાખથી વધારે ડિસ્ટ્રીબ્યુટર છે ઓલ ઓવર ઇન્ડિયામાં. અને અત્યારે હાલમાં મિત્રો આવા પેન્ડેમિક સિચ્યુએશનની અંદર દર 85 સેકન્ડે એક વ્યક્તિ નેટસર્ફમાં કામ કરવા માટે જોઈન થાય છે. આ રેશિયો અત્યારે આપણો છે. ત્યારબાદ પ્રોડક્ટ સર્વિસ માટે ઓલ ઓવર ઇન્ડિયામાં 300 વધારે સ્ટોક પોઈન્ટ છે. અને એ સિવાય આપણી ઓનલાઈન સિસ્ટમ પણ છે કે આજે આવા પેન્ડેમિક સિચ્યુએશનની અંદર લોકો ઓનલાઈન પણ કોરિયર દ્વારા પણ પ્રોડક્ટ્સ મંગાવી શકે છે પોતાના આઈડીમાંથી, એપ્લિકેશનમાંથી. અને મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ISO એન્ડ GMP સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ પોતાના પ્લાન્ટ છે કંપનીના. જે આ કંપનીના અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 4 છે. જે સિક્કિમમાં આપણો પ્લાન્ટ છે, હિમાચલ પ્રદેશમાં 2 પ્લાન્ટ છે, મહારાષ્ટ્રમાં છે, કે જે આપણી અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. પોતાના રિસર્ચ સેન્ટર, ડેવલપમેન્ટ સેન્ટર અને અનુભવી સાયન્ટિસ્ટો અને ડોક્ટરોની ટીમ પોતાની છે. અનુભવી સાયન્ટિસ્ટો તમને મિત્રો વાત કરું તો અત્યારે હાલની આ કોરોના સિચ્યુએશન, ગયા વર્ષે જ્યારે માર્ચમાં કોરોના આવ્યો, એપ્રિલ મે મહિનામાં જ કંપનીએ કોવિડ ટેસ્ટિંગ કિટ બનાવી હતી, કે જે ભારતની પહેલી કંપની છે કે જે આપણે નેટસર્ફ, કે જે માય લાઈફ કરીને એક લેબ છે આપણી, કે જેને આ કોવિડ ટેસ્ટ કરવાની કિટ બનાવી. એટલે કે વિશ્વમાં બીજો દેશ હતો ચાઇના પછી કે જે કોવિડ ટેસ્ટિંગ કિટ બનાવતું હોય. બીજું આવા અત્યારે પેન્ડેમિક સિચ્યુએશનમાં પણ કંપની અત્યારે 3 મોટા મશીનો આજે ગવર્મેન્ટને પણ આપ્યા કે જે ઓક્સિજન માટે. તો આટલું બધું સપોર્ટિંગ કામ કરે છે, સરકારને પણ સપોર્ટ આપે છે અને માણસના હિતમાં પણ કંપની કામ કરે છે. ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ અને પેટન્ટ ફોર એપ્લાઇડ પ્રોડક્ટ્સ આપણી પાસે છે, કે જે વિશ્વ લેવલની પેટન્ટ આપણી પાસે છે. આવી આપણી પાસે પ્રોડક્ટ છે. મિત્રો એ પ્રોડક્ટ્સ તમને હું બતાવવા જઈ રહ્યો કે કઈ પ્રકારની પ્રોડક્ટ છે. તો આપણી કંપની 4 કેટેગરીમાં કામ કરે છે. પહેલી કેટેગરી છે કૃષિ, કે જેમાં આપણે બાયોફિટ કરીને આપણી રેન્જ છે. બીજું છે હેલ્થ, કે જેમાં નેચરામોર કરીને આપણી પાસે એક રેન્જ છે. ત્રીજી વસ્તુ છે પર્સનલ કેર, કે જે ઓપ્શન મોર કરીને આપણી પાસે એક રેન્જ છે. અને એક છે હોમ કેર. આ 4 કેટેગરીમાં આપણે સંશોધન પણ કરીએ છીએ. આની અંદર નવી કંપની પ્રોડક્ટ્સ સંશોધન કરી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે. અને આ 4 કેટેગરીમાં કંપની કામ પણ કરે છે. તો મિત્રો પહેલી કેટેગરી આપણી પાસે છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરની આપણી પાસે એક એવી રેન્જ છે કે જે 100% નેચરલ છે, જૈવિક રેન્જ છે. આમાં 1% કેમિકલ નથી. કેમ કે આપણો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જ સિક્કિમમાં છે. તો તમને એની પરથી ખ્યાલ આવે કે સિક્કિમ રાજ્ય છેલ્લા 13-14 વર્ષથી ઓર્ગેનિક સ્ટેટ જાહેર થઈ ગયું છે. ત્યાં જ એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોવો એટલે એક બહુ મોટી ખાસિયત કહેવાય. અને બીજું કે આ દરેક પ્રોડક્ટ છે ને ઇકોસર્ટ વાળી પ્રોડક્ટ છે. અપેડા, નિપોપ, સિકોમ, ISI આ બધા એપ્રુવલ છે. આવી રેન્જ છે, 100% નેચરલ છે. તો એક એવી જૈવિક રેન્જ છે કે અત્યારે તમે જુઓ કોરોનાની અંદર અત્યારે ગવર્મેન્ટ, મોટા સાયન્ટિસ્ટો, ડોક્ટરો, અત્યારે સારા ટૂંકમાં આનું જે નોલેજ ધરાવતા હોય બધા લોકો એવું છે કે જો આનો કોરોનાનો એક જ ઇલાજ છે કે જૈવિક ખેતી. જો જૈવિક ખેતી કરવામાં આવે અને નેચરલ જો ખોરાક શરીરમાં નાખવામાં આવે તો ઇમ્યુનિટી પાવર અને સ્ટેમિના ની બોડી ડેવલપ થાય છે. તો એક આવનારા દિવસોમાં એક મોટો ક્રેઝ પણ આવવાનો છે. અને જ્યારે ઓર્ગેનિક શબ્દ કોઈ નહોતો સાંભળ્યો કે ઓર્ગેનિક ખેતી કોને કહેવાય, ત્યારથી કંપનીએ 2003 થી આ રેન્જ માર્કેટમાં લોન્ચ કરી છે, કે જે એવી રેન્જ છે કે ગવર્મેન્ટને આજે કે ભારત દેશને નેટસર્ફ છેલ્લા 2003 થી કહે છે કે જૈવિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો. અને ગવર્મેન્ટ છેલ્લા 5-6 વર્ષથી કહે છે. એટલે એટલી વિઝનરી કંપની છે ને એટલા વિઝનથી આપણે કામ કરીએ છીએ. તો મિત્રો આ એગ્રીકલ્ચરની જે રેન્જ છે, આ રેન્જ બનાવનાર આપણા દેશના મોટા કૃષિ સાયન્ટિસ્ટ છે ડોક્ટર ફડકે, જે લીમડાની પેટર્ન પર ભારતમાં પાછી લઈ આવે ને જમીનમાંથી નીકળતી વનસ્પતિ પર સંશોધન કરે છે. તો એક એવી રેન્જ છે કે આ રેન્જ અત્યારે શું કામ જરૂરી છે, તો કેમ કે વર્ષોથી આપણે રાસાયણિક ખાતર દવા વાપરી છે. આજે એનાથી ઉત્પાદન નથી આવતું. આજે ખેડૂતને તમે જો અલગ અલગ પેસ્ટ આવે છે, અલગ અલગ જીવાત આવે છે, એ જીવાતનું કોઈ સોલ્યુશન માર્કેટમાં નથી. જમીનની સોઇલ કન્ડિશન એટલી બધી બગડી ગઈ છે કે જેની અંદર તમે આજે જુઓ તો સજીવ બેક્ટેરિયા કે જૈવિક કલ્ચર કહેવાય એ અત્યારે ખલાસ થઈ ગયું છે. જેને કારણે ઉત્પાદન નથી આવતું, ખર્ચ વધી જાય છે, ખેડૂત આત્મહત્યા કરે છે. એના જે પાક ક્વોલિટી વાળો નથી આવતો એને કારણે એને રેટ સારા નથી મળતા. આ બધા પ્રોબ્લેમ છે. તો આજે એક આપણે હું એક લીટીમાં તમને વધારે વાત નહીં કરું તો આપણી પાસે એક મેન સ્ટીમ બ્રિજ કરીને બોટલ છે. આ બોટલની મેન ખાસિયત એ છે કે 10% થી 40% ઉત્પાદન વધારે છે. કોઈ પણ ક્રોપનું તમે જ્યારે બીજનું વાવેતર કરો તો એની પર પટ ચડાવો 1 થી 2 ml નો પટ ચડાવીને વાવેતર કરો
આનાથી સૌથી મોટો બેનિફિટ એ મળશે કે જર્મિનેશન રેશિયો આનો 95-98% જર્મિનેશન રેશિયો વધે છે. બીજું કે રેગ્યુલર જો આના 3 થી 4 સ્પ્રે કરવામાં આવે 15 દિવસે 15 થી 20 દિવસના અંતરે, એટલે 25% થી 40% મિનિમમ ઉત્પાદન વધારે છે. તંતુ મૂળનો વિકાસ, ખીલા મૂળનો વિકાસ, છોડનો ગ્રોથ કરવો, ફ્લાવરિંગ લઈ આવવું, ઈ ફ્લાવરિંગને ખરતું અટકાવવું, એમાંથી ફળ બનવાની પ્રક્રિયા કમ્પ્લીટ કરવી. પછી આજે જે કઈ પાક તૈયાર થાય છે તેનો ઓરિજિનલ કલર, સ્વાદ, ચમક અને ક્વોલિટી બેઝ બનાવે છે. કેમ કે સ્ટીમરીચ છે ને વન મેન આર્મી છે, એક જ બોટલ દરેક સ્ટેજ ઉપર કામ કરે છે. આવી બોટલ માર્કેટમાં, ઇન્ડિયન માર્કેટમાં નથી. જો સ્ટીમરીચની કમ્પેરિઝન તમે માર્કેટમાં પ્રોડક્ટ્સ ગોતતા હોય તો 10 પ્રકારની રેન્જ તમે ભેગી કરીને છાંટો ને ત્યારે એક સ્ટીમરીચ થાય છે. તો એક ખેડૂત માટે એક સંજીવની વસ્તુ છે, જોરદાર. બીજું છે ને સહાયક છે બાયો-99. આ બાયો-99 છે ને ખાતરનો દવાનો ખર્ચો 25% થી 30% ઘટાડે છે. આનું મેઇન કામ છે મિક્સિંગ એજન્ટનું, સ્ટીકર એજન્ટનું, સ્પ્રેડરનું કામ છે. પછી સૂર્યપ્રકાશમાં રક્ષણ આપે. વાતાવરણ જો અત્યારે ચેન્જ થાય છે, થોડાક દિવસ વાદળછાયું વાતાવરણ હોય, તો ઠંડી હોય, તો ગરમી હોય, તો વરસાદવાળું વાતાવરણ હોય, હવે દરેક સંજોગોમાં છે ને છોડને પ્રોટેક્શન આપે છે, રક્ષણ આપે છે. જમીનમાં પિયત આપવાથી ક્ષાર અને જમીનનું જે કેમિકલ છે, અતિશય રાસાયણિક ખાતર વાપરવું એને ક્ષારને ક્લિયર કરવાનું કામ કરે છે. આ બે બોટલ ભેગી થઈને 25% થી 40% ઉત્પાદન આપે છે અને 23 પ્રકારના વર્ક કરે છે આ બંને બોટલ. અને ખાલી વીઘાનો ખર્ચો 250 થી 300 રૂપિયાનો એક વીઘાનો ખર્ચો આવે. એકરે વધી તમે સમજો કે 700-800 રૂપિયાનો ખર્ચો એકરનો આવે છે. તો આવો નજીવા ખર્ચામાં સારો ઉત્પાદન આપે છે. ત્યારબાદ આપણી પાસે ગ્રેપઅપ કરીને છે, એક પ્રોટેક્ટ આપે છે છોડને, એક ઓર્ગેનિક ફૂગનાશક છે, જે ફૂગ હોય તો ક્લિયર કરે છે, ને ફૂગ ન હોય તો છંટકાવ કરો તો એને એક એવું લહેર તૈયાર કરે છે, 15 થી 20 દિવસ એને રક્ષણ આપે છે. ત્યારબાદ આપણી પાસે ઇન્ટેક કરીને દવા છે, કે સ્પેશિયલ ચૂસિયા જીવાત માટે દવા છે. અત્યારે ખેડૂત રાસાયણિક દવાનો એટલો બધો ઉપયોગ કરે છે કે જેનાથી છોડનો રજિસ્ટ્રેશન પાવર છે ને, ટૂંકમાં એના હોર્મોન્સ ડિસબેલેન્સ થઈ જાય છે, જીવાતનો રજિસ્ટ્રેશન પાવરફુલ થઈ જાય છે, તો આજે ઉત્પાદન નથી આપતી એક તો છોડો. આ એક પ્રોડક્ટ એવી છે કે જે ઓર્ગેનિક ખેતી કરતા એના માટે તો બેસ્ટ પ્રોડક્ટ છે, પણ જે લોકો ઓર્ગેનિક ખેતી નથી કરતા, કેમિકલ વાપરે છે, એ લોકો માટે પણ બેસ્ટ પ્રોડક્ટ છે. શું કામ? એને કે આ પ્રોડક્ટનો છંટકાવ કરવામાં આવે, કોઈ પણ જીવાત પાંદ ચૂસે કે ખાશે તો એને છે ને એના પેરાલિસિસ ને એટેક આવી જાય છે, ખાઈ પી નથી શકતું, પ્રસૂતિ અટકી જાય છે, ઈંડા મૂકવાની ક્ષમતા ત્યાં લોક થઈ જાય છે. બીજી કે આ બોટલનો સૌથી મોટો બેનિફિટ છે કે આપણો જે ક્રોપ છે, આપણો જે પાક છે, એ પાકને જે પ્રોટેક્ટ કરવા વાળી જીવાત છે, કે ટૂંકમાં પોલિનેશનનું કામ કરતી હોય, પરાગરજકીયાનું કામ કરતી, એ જીવાતને એક પણ મારતું નથી. જેમ કે મધમાખી છે, ક્રાઇસોફા છે, ડારિયા છે, કીડી મકોડા, કરોડિયા, આ તમને ઓળખાણમાં હોય એવા હું જીવાતોની નામ બોલું છું. તો આ બધા છોડને પ્રોટેક્શન આપતું હોય, એને જીવતા રાખે છે. પણ જે થીપ્સ છે, કથીરી છે, ઈયળ છે, કે જે ચૂસ્યા પ્રકાર જીવાત છે, એને નસ્ત નાબૂદ કરી દે છે અને ક્લિયર કરવાનું કામ કરે છે. તો આવી એક જબરદસ્ત આપણી પાસે એક રેન્જ છે જે ઇન્ટેક કરીને છે. ત્યારબાદ આપણી પાસે એનપીકે છે, કે આજે આપણી જમીનની સોઇલ કન્ડિશન ખલાસ થઈ ગઈ છે. 1 ચમચી માટીમાં પૃથ્વી ઉપર જેટલી વસ્તી હતી ને એટલા બેક્ટેરિયા 1 ચમચી માટીમાં હોય છે. એને બદલે અત્યારે તમે કોઈ નાના ગામમાં રહ્યો છો, કે કોઈ મોટા સિટીમાં છો, કે તાલુકામાં છો, એ તાલુકા ગામમાં જેટલી વસ્તી છે ને એટલા બેક્ટેરિયા એક સ્પૂન 1 ચમચી માટીમાં નથી. આ કન્ડિશન આપણે બગાડી નાખી છે. કેમ કે કોઈ પણ ક્રોપનું વાવેતર થાય એટલે ખેડૂત શું કરે, નિંદામણનાશક દવા મૂકતા હોય. તો આમાં આજે જમીનનું પીએચ વેલ્યુ જે છે એ આજે બગડી ગઈ છે, જમીનની સોઇલ કન્ડિશન સારી નથી, ફ્લોરાઇડની માત્રા વધી ગઈ છે. અત્યારે તમે જુઓ તો ખેડૂતને વાડીનું જે પાણી હોય ને, પાણીનો ચા પણ નથી થતો, પીવા લાયક નથી. આ પરિસ્થિતિ છે. તો આ એનપીકે છે, એનપીકે 20 થી 25 દિવસનો પાક થાય તમે એને પિયત આપો. પિયત આપવાથી નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ જમીનમાંથી છૂટો પાડે છે, હવામાંથી પણ લેશે, છોડને આપે છે. 2 થી 3 વાર આપો, જેવો તમારો પાક સાવ ઓછા ખર્ચામાં 300, 400, 500 રૂપિયાના ખર્ચમાં જેવો કોઈ પણ પાક એ ખર્ચામાં આપણી ખેતી થાય છે અને ઉત્પાદન જબરદસ્ત આપે છે અને જમીનની ફળદ્રુપતા વધારતું જાય છે. 1 લીટર પાણીમાં 1 ml નાખવાથી 10 કરોડ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે 3 કિલોથી 4 કિલો રાસાયણિક ખાતરની સામે રક્ષણ આપે છે. ટૂંકમાં એની ફાયદો આપે છે આપણને. પછી એક સેટ કરીને બોટલ છે, જે સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી, જમીનની તબિયત સારી કરવી. આવી રેન્જ છે ને માર્કેટમાં કોઈ પાસે નથી. જમીનમાં જૈવિક કાર્બન તૈયાર કરે છે, જમીનમાં પોષક તત્વો 16 પ્રકારના હોય, એને લભ્ય સ્વરૂપમાં કરીને મૂળને આપે છે. આ ખાતર બનાવવાની ફેક્ટરી છે. એટલે ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન છે જમીનની ફૂગ. જો 20 થી 25 દિવસમાં તમે પહેલા પિયત આપવામાં આવે તો બ્લેક અને વ્હાઇટ ફૂગને બેને ક્લિયર કરવાનું કામ કરે છે. તો એટલી બધી જબરદસ્ત સેટની બોટલ છે. આ બધી વસ્તુ વધારે ડીપમાં આપણા બ્રોશરમાં છે. તમે જે કોઈ મીટિંગમાં બોલા તમે એની પાસેથી બ્રોશર મંગાવી લેજો, તો તમને ડીપમાં બધું જાણવા મળશે. ત્યારબાદ મોટાનો બેનિફિટ એ છે કે જમીનના ફળદ્રુપતા વધારે છે, પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, ઉત્પાદન વધારો થાય છે, ખર્ચ ઘટે છે. ઉત્પાદન માટે જો ખર્ચ કરી નાખે છે ખેડૂત, આજે એક વીઘામાં 3000, 5000, 10,000 નો ખર્ચો કરે છે ખેડૂત, તો નજીવા તમને 10,000, 1200 રૂપિયાના ખર્ચમાં તમારી કમ્પ્લીટ ખેતી થાય છે આપણા પ્રોડક્ટ્સથી. ઉત્પાદનની જે ગુણવત્તા છે એ પાક ક્વોલિટી વાળો થાય છે. અત્યારે તમે જુઓ લોકો જૈવિક પ્રોડક્ટ્સ માંગે છે, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માંગે, તો તમને માર્કેટ કરતા રેટ પણ સારા મળે છે આ પ્રોડક્ટ્સ વાપરવાથી. અને માણસ, પ્રાણી, પશુ પક્ષીઓને 1% નુકસાન નથી કરતી. એટલી જબરદસ્ત આપણી પાસે આ રેન્જ છે. બીજું, આપણો દેશ અત્યારે તમે જુઓ તો પશુપાલન ઉપર નિર્ભર છે. અત્યારે આપણા દેશમાં
પશુપાલનમાં તમે જુઓ તો ગાય ભેંસમાં આપણે વિશ્વમાં નંબર 1 છે, પણ દૂધ ઉત્પાદનમાં સ્વીડન જેવા નાના એવો દેશ, ગુજરાતથી નાનો એવો દેશ સ્વીડન છે, તો એના કરતા ઉત્પાદનમાં પાછળ છે આપણે. એનું કારણ શું? તો અત્યારે આપણે જે કઈ દૂધની ક્વોલિટી આવે છે, દૂધની ક્વોલિટી અત્યારે પીવા લાયક નથી. કેમ કે અત્યારે કોરોના જેવા સિચ્યુએશનમાં પણ ડોક્ટર શું કે દૂધ નહીં પીવાનું, તેને તમને ફ્લૂ થઈ જશે કે પ્રોબ્લેમ થાય છે. તો આપણી પાસે એક એવી રેન્જ છે કે જે નેચરલ રેન્જ છે. આ પશુપાલનને દેવાથી એનાથી દૂધ ફેટ વધે છે, કેલ્શિયમની ઉણપ ક્લિયર થાય છે, પ્રીબાયોટિક પ્રોબાયોટિકના બેક્ટેરિયા પણ આની અંદર છે કે જેની પાચન શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરે છે. બીજું કે આ તમને છે ને તમારું ગાય હોય કે ભેંસ હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય, ગાય ભેંસ, ઘેટા બકરા, ઘોડા કૂતરા, પોલ્ટ્રી ફાર્મ, દરેક માટે એક જ પાવડર છે. આ વસ્તુ દેવાથી સૌથી મોટો બેનિફિટ એ છે કે વેતરે દૂધ આપવાની ક્ષમતા વધતી જાય છે. દૂધે પશુ ઘટતું નથી. આનાથી માનો કે તમે જે દૂધ, આજે કોઈ એવો પરિવાર નથી કે જે દૂધ, છાશ અને ઘી નથી વપરાતું, તો એક એવી આપણી પાસે રેન્જ છે કે આ ત્રણ વસ્તુ તમારી ઘરે ઓર્ગેનિક હશે. જો આ તમે તમારા પશુને ખવડાવો અથવા તમે કોઈ પાસે દૂધ લેતા હોય તેને પણ તમે સજેસ્ટ કરી શકો કે આ પાવડર ખવડાવો ને એ દૂધ અમને આપો. આનાથી શું થાય છે કે જે પશુના શરીરમાં જેટલા પોષક તત્વો, ન્યુટ્રિશન ઘટે, કમ્પ્લીટ ન્યુટ્રિશન પોષક તત્વો આ પાવડરની અંદર છે. હવે એ દૂધના મારફતે તમારા શરીરમાં આવશે, તો ત્યાં પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને આપણા શરીરમાં જેટલી ન્યુટ્રિશનની ખામી છે એ ખામી દૂર કરવામાં મોટો બેનિફિટ આપે છે. અને આ પાવડર મિત્રો પશુપાલનમાં આપણને ખવડાવવામાં મફત થાય છે, કેમ કે આ પાવડર 10 થી 15 ગ્રામ રોજનો આપવાનો હોય છે. એનો કોસ્ટ આવે છે ખાલી ₹10. તો પર ડે આપણે 3-4 કિલો 5 કિલો પશુને રાજદાણ છે, ખોળ છે, કપાસી આપતા હોય છે. એ ખાલી 1 કિલો ઓછો કરી નાખો, 1 કિલો ઓછો કરો ₹25 થી ₹35 કોસ્ટિંગ ઘટી જાય છે. આ પાવડર ખાલી ₹10 આવે છે, આપણને 20 થી ₹25 પર ડે બેનિફિટ થઈ ગયો. અને દૂધ ઉત્પાદનમાં આપણને વધારે બેનિફિટ આપશે એ નખો. બીજું કે જે પશુ છે એ પશુનું આયુષ્ય વધી જાય છે, એની વેતરે દૂધ આપવાની ક્ષમતા લોંગ ટાઈમ સુધી જળવાઈ રહે છે, પશુને વેચવું નથી પડતું. ત્યારબાદ આપણી પાસે પેટ લોશન છે. આ પેટ લોશન એવી વસ્તુ કે જે પશુને છે જે ઈતળા, ગીંગોડા, ડુવારું, માખી, મચ્છર જે પરેશાન કરતું હોય, તમે જુઓ પશુ ચરતું હોય ને ખાતું હોય ને ત્યારે એને પૂંછડું, મોઢું, કાન હલતું હોય, કેમ કે એ માખી મચ્છરને ઉડાડતું હોય, તેનું કોન્સન્ટ્રેશન ખોરાક ઉપર નથી હોતું. આનાથી સૌથી મોટો બેનિફિટ શું મળે છે? એનો કોન્સન્ટ્રેટ ખોરાક ઉપર હોય છે. 15 થી 20% સુધી દૂધમાં ઇફેક્ટ આપે છે 1 મહિનાની અંદર. તો એના માટેથી સ્પેશિયલ છે 100% જૈવિક રેન્જ છે આપણી પાસે. મિત્રો બીજી વસ્તુ તમને વાત કરું, હેલ્થ. અત્યારે જો આપણે અત્યારે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છે કે અત્યારે દરેક લોકો અત્યારે ઘરની બહાર નથી નીકળતા. ઘરે રહ્યો સેફ રહ્યો, ગવર્મેન્ટ પણ કહે છે જો આમાં બહાર નીકળવા જેવું નથી, ઘરે રહેશું તો આપણે સેફ રહેશું. કેમ કે અત્યારની જે પેન્ડેમિક સિચ્યુએશન છે રોગચાળાની, તો અત્યારે અસંખ્ય લોકો ભારતમાં મૃત્યુ પામે છે. તો આવા સંજોગોમાં જો આપણું હેલ્થને જાળવી રાખવું હોય, તો આપણું હેલ્થને પ્રોટેક્ટ કરવું હોય, તો એના માટેથી આપણી પાસે એક રેન્જ છે, આપણી હેલ્થ કેર રેન્જ. મિત્રો આ કોરોના તો હમણાં આવ્યો 1-1.5 વર્ષ થયા, પણ એ પહેલા પણ ભારતમાં અત્યારે લોકો 80% ખોરાકની ઉણપથી પ્રોબ્લેમ થતા હતા અને અસંખ્ય લોકો 30,000 લોકોની પર ડે ટૂંકમાં ડેથ થાય છે ભારતની અંદર. તો મિત્રો તો આ વસ્તુ જે આપણી પાસે હેલ્થ છે, હેલ્થ આપણા માટે શરીર માટે શું કામ જરૂર છે? તો સૌથી પહેલા તમને વાત કરું તો અત્યારે આપણું હવા, પાણી અને ખોરાક, ત્રણે વસ્તુ પ્રદૂષિત થઈ ગઈ છે. હવા તમે જુઓ તો હવાના મારફતે અત્યારે કોરોના ફેલાય છે, તો એ પણ અત્યારે આપણને સૌથી વધારે પ્રોબ્લેમ ઉભો કરી બેઠો. પહેલા શું હતું કે હવા, પાણીના ખોરાકની ઉણપથી 80% લોકો બીમાર થતા, વાયરલ ઇન્ફેક્શનથી 20%. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે 150 દેશ પ્રભાવિત છે વાયરલ ઇન્ફેક્શનથી. તો વિચાર કરો કે આવનારા દિવસોમાં આવા પ્રોબ્લેમ રહેવાના, તો મિત્રો રહેવાના જ છે. હજી પેન્ડેમિક સિચ્યુએશન આથી પણ ખરાબ હજી આવવાની છે માર્કેટની અંદર, એક પછી એક રોગ આવવાના છે. તો એમાં જો આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય, સ્વાસ્થ્યને પ્રોટેક્ટ કરવું હોય, સ્વાસ્થ્યને નિરોગી રાખવું હોય, તો એના માટે શું? તેના માટેની તમને એક રેન્જ બતાવવા જઈ રહ્યો છું. તો એટલા અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે હવા. બીજું કે પાણી, તો પાણી પણ અત્યારે ફ્લોરાઇડ વાળું ને કેમિકલ વાળું આવે છે. ખોરાક તો અત્યારે કોઈ પણ ખોરાક નેચરલ ભારતમાં મળતો જ નથી. તમે કોઈ પણ હોટલમાં ખાવ તો કેમિકલ બેઝ વાળું છે. ઘરે પણ આપણે ખાતા હોય તો જંક ફૂડ ખાઈ છે, ગાંઠિયા, ભજીયા, સમોસા, પકોડા. પછી માર્કેટમાં જાય તો પીઝા, બર્ગર, ઢોસા. જંક ફૂડ પણ એટલું બધું આપણે ખાઈ છીએ કે જેને કારણે આપણા શરીરમાં લીવર, કિડની, ફેફસા, આપણા જોઈન્ટના પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ આપણને થાય છે. અને એ સિવાય વ્યસનો છે આપણને, પાન, માવા, ગુટકા, આલ્કોહોલ. એનાથી ખતરનાક અત્યારે તમે જુઓ તો દરેક પાસે એક નાનું મગજ છે, જે છે આપણો મોબાઈલ. એના રેડિયેશન એટલા બધા ખતરનાક રેડિયેશન છે કે જે આજે આપણને નુકસાન કરે છે, કેમ કે અત્યારે એની ફ્રીક્વન્સી ના મળતી હોય, ટાવર બરોબર ના મળતા હોય કે બેટરી ડાઉન હોય, આવા સંજોગોમાં એના રેડિયેશન વધારે હાઈ હોય છે, આ પણ નુકસાન કરે. આવા દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ સામે જો આપણા બોડીને ટકાવવું હોય, આપણા બોડીને હેલ્થી રાખવું હોય, આજે જ એક સર્વે આવ્યો હતો છાપામાં મેં વાંચ્યો કે 5G જે ભારતમાં આવે છે, 4G પછી 5G, તેના રેડિયેશનને કારણે લોકોનો મૃત્યુ થાય છે, એવો પણ એક રિપોર્ટ આવ્યો. તો મિત્રો આ રેડિયેશનની સામે જો લડવા માટે આપણી પાસે સોલ્યુશન છે, એ છે આપણું નેચરામર ડેલી ન્યુટ્રાસ્યુટિકલ્સ. ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે મિત્રો આ એવું ન્યુટ્રાસ્યુટિકલ્સ છે કે આજે વિશ્વની અંદર નંબર 1 આપણો આવ્યો છે કે સારામાં સારું ફૂડ સપ્લિમેન્ટ ટોપ 10 ટોપ મેગેઝિન અત્યારે એ આર્ટિકલ છાપ્યું છે. અને આપણે જો અત્યારે આપણી એપ્લિકેશનમાં ફ્રન્ટ પેજ ઉપર સ્ક્રીન ઉપર આપણે મૂકેલું છે અત્યારે. તો આપણી પાસે નેચરામોર એક છે ફ્રેન્ચ વેનીલા સ્વરૂપમાં,
બીજું આપણી પાસે જે પ્લસ પાવડર છે, બીજું આપણી પાસે નેચરામોર ફ્રેન્ચ વેનીલામાં આપણી પાસે છે, જે એડલ્ટ લોકો માટે છે. લેડીઝ માટે આપણી પાસે 2 નેચરામોર છે, મસાલા મિલ્ક, અને એક છે ફ્રેન્ચ વેનીલા, અને એક છે કુકીઝ ફ્લેવરમાં બાળકો માટે. આપણી પાસે નેચરામોર છે. આ નેચરામોરમાં 5 પ્રકારના મિત્રો પ્રોટીન નાખેલા છે: મિલ્ક પ્રોટીન, વે પ્રોટીન, રાઈસ પ્રોટીન, ટ્રી પ્રોટીન અને સોયા પ્રોટીન. આ 5 પ્રકારના પ્રોટીન શું કામ? કે આપણા શરીરના અલગ અલગ ઓર્ગન છે, અલગ અલગ ઓર્ગનને અલગ અલગ પ્રકારના પ્રોટીનની જરૂરિયાત હોય છે. તો આવો વિશ્વમાં પાવડર કોઈ પાસે નથી કે 5 પ્રકારના પ્રોટીન હોય. માર્કેટમાં તમને એક જ મળશે, સોયા પ્રોટીન, અને એ પણ એની ક્વોલિટી પણ બેકાર હોય છે. એ બધી હાઈફાઈ એની ક્વોલિટી નથી હોતી. તો આ 5 પ્રકારના પ્રોટીન છે. એ સિવાય એલોવેરા એક્સ્ટ્રેક્ટ, કે પ્રોટીન ને એલોવેરા એક્સ્ટ્રેક્ટનું મિશ્રણ છે ને, સાયન્સમાં વર્લ્ડમાં કોઈ પાસે નથી. એ આપણી પાસે છે. અશ્વગંધા છે, ઓમેગા 3 DHA છે, મલ્ટીવિટામિન અને મિનરલ્સ. એક સંપૂર્ણ હર્બલ શાકાહારી ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ છે, જે સંપૂર્ણ આહાર છે. આહાર મિત્રો એવો આહાર છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય કે સાજા વ્યક્તિ બંને લોકો લઈ શકે. ઘણા લોકો એમ કહેતા હોય કે અમારે કોરોનાની દવા ચાલુ છે, કે અમને જોઈન્ટના પ્રોબ્લેમ દવા ચાલુ છે, કે લીવરની ચાલુ, કોઈ પણ પેન્ડેમિક સિચ્યુએશન હોય કે કોઈ પણ વસ્તુ હોય, રોગચાળાની દવા લેતા હોય, એમાં આ વસ્તુ ચાલે. કેમ કે નેચરલ ખોરાક છે. કે આપણી જે રોજની ડિશીસમાં, સવારે નાસ્તામાં, બપોરે જમવામાં, સાંજે જમવામાં જે ખોરાકમાં નથી મળતું, એ નેચરામોરની અંદર છે. તો આ ઘણી બધી બીમારીને ક્યોર કરવામાં પણ કામ કરે છે, ને આ એડવાન્સ લેતા તો બીમારી થવા પણ દેતું નથી. તો એને આ ન્યુટ્રિશન આપણું જે છે, એને ભારત સરકાર તરફથી બેસ્ટ ન્યુટ્રિશન બ્રાન્ડનો એવોર્ડ આપણને 2016માં મળી ગયો છે. અત્યારે 21 ચાલે છે. 5 વર્ષ પહેલા આપણને એવોર્ડ મળેલા છે. GMP સર્ટિફાઈડ, FSSI, હલાલ, ક્લિનિકલી એપ્રુવલ, પછી FDA, આ બધા લાયસન્સ આપણી પાસે. અમેરિકાના પણ લાયસન્સ આપણા નેચરામોર પાવડરને છે. આ અલગ અલગ વિટામિન ન્યુટ્રિશન નાખેલા છે, અલગ અલગ રેન્જને. કે નેચરામોર પ્લસ છે, એ એડલ્ટ લોકો માટે છે, કે 18 વર્ષથી 25 વર્ષથી ઉપરના બધા લોકો લઈ શકે. અને આ અત્યારે આ સિચ્યુએશનમાં કોરોનાની અંદર બેસ્ટ ન્યુટ્રિશન હોય તો એ નેચરામોર પ્લસ છે. કેમ કે આમાં પ્રીબાયોટિક ને પ્રોબાયોટિકના બેક્ટેરિયા પણ છે, કે જે આપણી પાચન શક્તિ સારી કરે. આપણા શરીરના જે જીવાણુ, જે બેક્ટેરિયા આવે છે, તો છે ને, ઈ ગવર્મેન્ટ પાસે ટેસ્ટ કરાવવા જાવ કે આપણા શરીરમાં 3-4 દી પછી આપણને દેખાય કે કોરોના શરીરમાં આવી ગયો. પણ આપણું મગજ એટલું બધું પાવરફુલ છે કે એ 30 સેકન્ડના ચોથા ભાગમાં ઓળખી જાય છે કે આપણા શરીરમાં ખરાબ બેક્ટેરિયા કોઈ આવ્યા છે. તો એના માટેની લડવાની પ્રક્રિયા ચાલુ કરી દે છે. એ આપણા શરીરના અવયવોને સંકેત આપી દે છે, લીવરને, કે તમે હવે. પણ આપણું શરીર અત્યારે સક્ષમ નથી લડવા માટે. કેમ કે આપણે અત્યારે ઓર્ગન શરીરના બગડી ગયા છે કેમિકલ વાળું ખાઈ ખાઈને. એના માટે રક્ષણ આપવાનું કામ છે નેચરામોરનું છે. એવી રીતે અલગ અલગ ફ્રેન્ચ વેનીલા છે, લેડીઝ માટે સ્પેશિયલ નેચરામોર છે, અને કુકીઝ માટે બાળકો માટે છે. આ નેચરામોર તમે જે અવસ્થા ઉપર છે દરેક લોકોને તમે સજેસ્ટ કરી શકો. અને આપણા ઘરમાં પહેલા આપણે રેગ્યુલર લેવાનું છે આ વસ્તુ. અને નેચરામોરનું કામ શું છે? તો સૌથી પહેલું આંતરિક સફાઈ કરે છે. બીજી વસ્તુ પોષક તત્વોની પૂર્તિ કરશે. એટલે કે શરીરમાં ડિટોક્સિફિકેશન કરવાનું કામ કરે. શરીરના માથાના વાળથી પગના તળિયા સુધીમાં જેટલા પોષક તત્વો ડેઈલી ઘટે છે આપણા શરીરને, એ દેવાનું કામ ચાલુ કરે છે. એટલે શરીરમાંથી ધીરે ધીરે રોગ મટે છે. આ કોઈ રોગની દવા નથી. ત્રીજી વસ્તુ, પાચન શક્તિ સારામાં સારી કરે છે. અત્યારે તમે જો તો પાચન શક્તિ નબળી થઈ ગઈ છે લોકોને. ગેસ, એસિડિટી, પિત્ત, કબજિયાતના પ્રોબ્લેમ છે. પછી રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે ઇમ્યુનિટી પાવર વધારે છે. એક અમેરિકાનો સર્વે હતો, છાપામાં ન્યૂઝમાં હતું, કે જે લોકો ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ લેતા હતા એવા 70% એ લોકોને કોઈને મૃત્યુ થયું જ નથી, ને લોકોને કોઈને પ્રોબ્લેમ થયો જ નથી. પણ જે લોકો ન્યુટ્રિશનની ખામી હતી એ લોકોના મૃત્યુ થયા છે. તો એના માટેથી આ બેસ્ટ આપણી પાસે ફૂડ સપ્લિમેન્ટ છે. ખાસ આ પાયાના રોગ છે, કે જે ગેસ, એસિડિટી, અલ્સર, એલર્જી, લોહીની ટકાવારી, હરસમસા, શારીરિક માનસિક થાક લાગવા, આ પ્રોબ્લેમને પહેલા ટૂંકમાં ક્યોર કરવાનું કામ કરે છે. ત્યારબાદ લેડીઝ માટે સ્પેશિયલ પાવડર, કેમ કે લેડીઝની દરેક અવસ્થા ઉપર આ નેચરામોર કામ કરે છે. ટૂંકમાં 17 વર્ષ સ્ત્રી હોય, કે જે ટૂંકમાં પ્રેગ્નેન્ટ વુમન છે, સ્ત્રીઓને માસિક સમસ્યાના પ્રોબ્લેમ હોય, હોર્મોન્સ ડિસબેલેન્સ થતા હોય, એનિમિયા, હાડકાના પ્રોબ્લેમ છે, હેર, સ્કિન અને નેલના પ્રોબ્લેમ છે, આ બધા સોલ્વ કરે છે. ને આની અંદર એવા તત્વો છે જે બધા એન્ટીઓક્સિડન્ટ તત્વો છે. ઓટો એક્ટ્રેસ, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, બાયોટીન, લાઇકોપીન, ઓમેગા 3 DHA, મલ્ટીવિટામિન, મિનરલ્સ, આપણી થાળીમાં ડિસીઝમાં કે કોઈ ફ્રૂટમાંથી નથી મળતા આપણને, કે જે આની અંદર ભરપૂર આપેલા છે. ત્યારબાદ બાળકો માટે તો અત્યારે પણ બાળકોને પણ પ્રોબ્લેમ થાય છે. અત્યારે જો મારી આજુબાજુના એરિયામાં છે એવા ઘણા બધા બાળકોને પણ કોરોના છે, કે જે 8-10 વર્ષના બાળકો છે. તો આ પાવડર પીવાથી કોરોનાથી તો દૂર રાખશે ને, ઇમ્યુનિટી પાવર, સ્ટેમિના જબરદસ્ત ડેવલપ રાખશે. કે મગજની કાર્યક્ષમતા, બાળકોમાં ઉત્સાહ, સ્ટેમિના, ટેન્શન, તણાવને દૂર કરે છે. અને ખાસ આમાં અશ્વગંધા, ગોખરું, તુલસી, બ્રાહ્મી વસ્તુ એડ કરી છે બાળકો માટે. અને અત્યારે તમે જુઓ મિત્રો, તો બાળકોનો ખોરાક ખાલી 10 રૂપિયાની નોટ છે. બબલું, વેફર, મેગી, કુરકુરે આવું જ ખાવું છે. તો આ એક સંપૂર્ણ એના માટેનો પેકેજ છે, કે જે બાળકને ડેવલપ કરવામાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ છે એને ડેવલપ કરશે. ઊંચાઈ વધારવી છે, બાળકને હેલ્થી રાખવું છે, યાદશક્તિ, મેમરી પાવર, સ્ટેમિના, એનર્જી ડેવલપ કરવું છે, બધી જગ્યાએ કામ કરશે.
ત્યારબાદ અમે તમને વાત કરી મિત્રો નેચરામોર કે જે એઝ અ ફૂડ સપ્લિમેન્ટ શરીરનો ખોરાક હતો. હવે તમને જે વાત કરું છું ડાયટરી ન્યુટ્રિશન, ટૂંકમાં આપણી પાસે ડાયટરી ફૂડ સપ્લિમેન્ટ છે કે જે એક ઔષધિના રૂપમાં કંપની બનાવી છે. અને આપણા વૈજ્ઞાનિકોએ, સાયન્ટિસ્ટોએ એવી ઔષધિઓ જે 5000 વર્ષ જૂનું જે આયુર્વેદ છે, એ આયુર્વેદમાંથી ઔષધીય સ્પેશિયલ કંપનીએ ગોઈતી છે, જે આપણા સાયન્ટિસ્ટોએ, અને એમાંથી કયું તત્વ જરૂરી છે આપણા બોડી માટે, એ તત્વ અંદર એડ કરેલું છે. એવી રીતે મેઇન વસ્તુ આપણી પાસે પહેલી વસ્તુ છે જોઈન્ટ કેર. કેમ કે અત્યારે ભારતની અંદર 30 કરોડથી વધારે પીડાતા લોકો જોઈન્ટ ડિસીઝથી પ્રોબ્લેમ છે. સંધિવા, આમવાત, કમરના ગોઠણના દુખાવા, સાંધાના દુખાવા. તો આ કેપ્સ્યુલ અને નેચરામોરનું જો કોમ્બિનેશનથી લેવામાં આવે તો નીચે બેસાતું ન હોય, ઊભું ન થવાતું હોય, લાલ ચાંભા પડતા હોય, સોજો ન ઉતરતા, આવા કેસીસ સોલ્વ કરવાનું કામ કરે છે. અને બેસ્ટ પ્રોડક્ટ છે આખી આપણી પાસે. ત્યારબાદ લાઇફસ્ટાઇલ પ્લસ આ સ્પેશિયલ ડાયાબિટીસ માટે છે, કે જેને ઓબેસિટી જેવા પ્રોબ્લેમ છે, મેદસ્વીપણું હોય, પછી ડાયાબિટીસના લક્ષણો હોય, ભૂખ લાગવી, તરસ લાગવી, બાથરૂમ જવું પડતું હોય, ઠાકોરો લાગતો હોય, ચીચડી સ્વભાવ હોય, અને સતીશેર ડાયાબિટીસ દવા ચાલુ હોય. આજે દર મહિને તમે જો તો 2-3 હજારની ડાયાબિટીસ દવાઓ ચાલુ હોય. તો એવા પ્રોબ્લેમમાં જો આ ડાયાબિટીસ ટેબ્લેટ લેવામાં આવે તો ઇન્સ્યુલિન પણ આગળ જતા બંધ થઈ જાય છે, અને હોર્મોન્સ ડિસબેલેન્સ થતા બંધ થઈ જાય છે, હોર્મોન સેટ થઈ જાય છે, લક્ષણો દૂર થાય, લોંગ ટાઈમ સારું જીવન જીવાડે છે. આવી જબરદસ્ત લાઇફસ્ટાઇલ પ્લસ છે ને 2 મહિનામાં પેનક્રિયાસને એક્ટિવ કરીને ઇન્સ્યુલિન બનાવવાનું પણ કામ ચાલુ કરે છે. ત્યારબાદ આપણી પાસે ન્યુટ્રી લીવર. મિત્રો અત્યારે આજે કોરોનાના સિચ્યુએશનમાં લીવરની ટેબ્લેટ લેવી જરૂરી છે. કેમ? કફ, પિત્ત અને વાયુ આ શરીરમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. ચામડીના કોઈ પણ રોગ હોય, કેન્સરના પ્રોબ્લેમ હોય, ચડ ઉતર તાવ થતો હોય, કે માનો કે વધારે તાવનો પ્રોબ્લેમ અત્યારે રહેતા જ હોય બધા લોકોને, કળતર રહેતી હોય, શરીરમાં તાકાત નથી રહેતી, તો ન્યુટ્રી લીવર બેસ્ટ પ્રોડક્ટ છે આમાં. કેમ કે આમાં છે ને તમે મિલ્થિસલ એક્ટ્રેસ, કુદકી, ભૂઈ આમલા આ બધા ઔષધિઓ એડ કરેલા છે. તો ગમે તે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની અંદર લીવરની ટેબ્લેટ જબરદસ્ત કામ કરે છે. ત્યારબાદ છે આપણી પાસે મેન્સ વેલનેસ. આ છે પુરુષો માટે. અત્યારે તમે જુઓ તો આવા સિચ્યુએશનની અંદર લોકો ડિપ્રેશનમાં છે, માઇન્ડ પ્રફુલ્લિત નથી રહેતું, બોડી આજે તમે જુઓ તો વીકનેસ આવતી જાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય એ માણસના શરીરમાં એક હોર્મોન્સ હોય, એને કહેવાય ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોનની ઉણપને કારણે આજે માણસનો સ્વભાવ ચીચીડો થઈ જાય છે, ડિપ્રેશનમાં આવે છે, સેક્સ્યુઅલી પ્રોબ્લેમ થાય છે. આ કેપ્સ્યુલ જો રેગ્યુલર લેવામાં આવે દૂધ સાથે, પાણી સાથે, તો એનાથી છે ને એક પુરુષત્વ કમ્પ્લીટ થાય છે, જોમ જુસ્સો, એનર્જી ડેવલપ થાય છે. શુક્રનો પ્રોબ્લેમ છે, સંતાન બાબતના પ્રોબ્લેમ છે, એમાં પણ જબરદસ્ત કામ કરે છે, અને એક માઇન્ડ અને બોડી હેલ્થી રાખે છે. કેમ કે વુમન વેલનેસ, મેન્સ વેલનેસ લેતા હોય તો આગળ બીજા કોઈ પ્રોબ્લેમ થતા જ નથી. ત્યારબાદ આપણી પાસે ઇઝી ડિટોક્સ છે. બોડીને ડિટોક્સિફિકેશનનું કામ કરે છે. એસિડિટી, ગેસ, પિત્ત, કબજિયાત જે પ્રોબ્લેમ છે એમાં કામ કરે છે. બીજું કે પેટ અને આપણું જે હાથે ડિટોક્સિફિકેશન કરવાનું કામ કરે છે, એને ડિટોક્સિફિકેશન કરવાનું કામ કરે છે. આવી ટેબ્લેટ છે ને માર્કેટમાં કોઈ પાસે છે જ નહીં, અને આડઅસર કોઈ પ્રકારની નથી. ત્યારબાદ છે ન્યુટ્રી હાર્ટ. અત્યારે જો આ કોરોનાની સિચ્યુએશન, કોરોના થઈ ગયા પછી પણ ન્યુટ્રી હાર્ટ લેવી જરૂરી, કેમ કે બ્લડ જાડું થઈ ગયું હોય, બ્લડ પતલું કરવાનું કામ કરશે. હૃદય રોગ હોય, બીપી હોય, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક હોય, એના માટેનું 100% સોલ્યુશન છે ને આપણું જે હૃદય છે એ હૃદયનું એક 100% પોષણ છે. ટૂંકમાં હૃદયને કેર કરવાનું કામ કરતું હોય તો ન્યુટ્રી હાર્ટ કરે છે. ઘણા લોકોએ બાયપાસ કરાવેલું છે, બાયપાસ એન્જિયોપ્લાસ્ટી કરાવેલું, એ લોકો પણ માટે આશીર્વાદ છે. જ્યારે રેગ્યુલર ચાલુ હોય તો એને બાયપાસ કે કરાવેલું તેની કોઈ પ્રોડક્ટની જરૂર પડતી જ નથી, એની કોઈ માર્કેટમાંથી દવા લેવાની. એને ધીરે ધીરે બીપી, કોલેસ્ટ્રોલ બધું ક્લિયર કરી નાખે છે. ત્યારબાદ આપણી પાસે ઇમ્યુન પ્લસ. મિત્રો અત્યારે ઇમ્યુન પ્લસ અત્યારે એટલી બધી જબરદસ્ત પ્રોડક્ટ છે આપણી કે આ કોરોના સિચ્યુએશનમાં 15 દિવસે બુકિંગ કરાવ્યા પછી આ પ્રોડક્ટ્સ મળે છે. કેમ કે આ સ્પેશિયલ કંપનીએ કોરોના માટે લોન્ચ કરેલી છે. કેમ કે આ પ્રોડક્ટ્સમાં તુલસી, ગળો, વિટામિન સી, આમળા, આદુ, હળદર, લસણ, ઝીંક આ બધી વસ્તુ એડ કરેલી છે. એક ટૂંકમાં સાયન્ટિફિકલી એક રિસર્ચ કરીને પ્રોડક્ટ્સ બનાવેલી છે કે આપણા બોડીની અંદર એક તો આખા બોડીમાં ઇન્ફેક્શન લાગે. કોરોનામાં શું લાગે? ફેફસામાં ઇન્ફેક્શન લાગે. તો આ ઇન્ફેક્શન લાગવા દેતું નથી. ગળાનું ઇન્ફેક્શન હોય, ફેફસાનું હોય, કે ગાયનેક પ્રોબ્લેમ કોઈ પણ હોય, કે બોડીમાં ઘણી જગ્યાએ ઇન્ફેક્શન લાગતા હોય તો ઇન્ફેક્શન પહેલા ક્લિયર કરે છે. બીજું કે આપણા શરીરના ડેથ સેલ ક્લિયર કરીને ન્યૂ સેલ જનરેટ કરે છે, એટલે શરીરનો કચરો કાઢવામાં આપણને મદદરૂપ કરે. બીજું કે ઇમ્યુનિટી પાવર આપણે બૂસ્ટ રાખે છે. ઇમ્યુનિટી પાવર જબરદસ્ત ડેવલપ કરે. એટલે કોઈ પણ એજના હોય, 7-8 વર્ષના બાળક હોય તેને પણ આપી શકો તમે એક કેપ્સ્યુલ. મોટી ઉંમરના હોય તો 2 ટાઈમ લ્યો. જેને કોરોના થઈ ગયો છે તો વધારે પ્રોબ્લેમ હોય તો 4 ટાઈમ પણ લઈ શકો. આ તમે રેગ્યુલર ઇમ્યુન પ્લસ લેશો તો શરીરનો પ્રોબ્લેમ નથી થતો. બીજું તમને ખાસ કહું કે જે લોકો આપણું નેચરામોર પ્લસ અને ઇમ્યુન પ્લસ જે લોકો રેગ્યુલર લીધું છે, તો હજી મને યાદ છે કે મારા ગ્રુપમાં કે નેટસર્ફની અંદર કોઈ એવો એક્ઝામ્પલ દાખલો મેં નથી જોયો આ લેતા હોય કે એને હોસ્પિટલાઇઝ થવું પડ્યું હોય ને એ લોકોના મૃત્યુ થયા હોય. નથી થયા. એટલી પાવરફુલ આ પ્રોડક્ટ છે. મિત્રો કે આ કોઈને કોરોના સર્વના સિમ્પટમ્સ હોય તમે આપો અને માર્કેટની દવા જે લેતા હોય લેવાનું ચાલુ કરો, પણ એ વ્યક્તિને જિંદગી ગુમાવી નહીં પડે. એ લોકો પાસે આગળ સેટ થઈ જાય છે, પાછું એનું બોડી પાછું રીજનરેટ થઈ જાય છે આખું. ત્યારબાદ આપણી પાસે વુમન વેલનેસ. આ સ્પેશિયલ લેડીઝ માટે છે.
12 વર્ષથી એજથી લઈને 50 વર્ષની એજના બધા લેડીઝ લઈ શકે. હોર્મોન્સ ડિસબેલેન્સ થતા હોય, માસિક પીરિયડના પ્રોબ્લેમ હોય, પછી એનું રોગપ્રતિકારક શક્તિ, પાચન શક્તિ પાવરફુલ કરે છે. એનો હેર, સ્કિન અને નેલનો પ્રોબ્લેમ હોય, ખીલના પ્રોબ્લેમ હોય, એમાં પણ કામ કરે છે. અને એની જે પ્રજનન ક્ષમતા છે, હોર્મોન્સ જે ડિસબેલેન્સ થાય છે, એ સેટ કરવાનું જબરદસ્ત કામ કરે છે. એટલે લેડીઝને કોઈ ગાયનેક પ્રોબ્લેમ હોય તો લઈ શકે, અને એનિમી હાડકાના પ્રોબ્લેમ હોય તો લઈ શકે. આખો દી બોડીને ટૂંકમાં એનર્જેટિક રાખે છે. આઈ કેર છે. અત્યારે જો આ સોશિયલ મીડિયાનો ટૂંકમાં અત્યારે જે ચાલે છે અત્યારે પીરિયડ, તો સતત અત્યારે લોકો ઓનલાઈન છે. ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન લોકો અત્યારે પિક્ચર જોતા હોય, મૂવીઝ જોતા હોય, હોમથી અત્યારે ઘરે કરતા હોય, મોબાઈલમાં, લેપટોપમાં. તો આંખનું એક સંપૂર્ણ એક પેકેજ છે કે ટૂંકમાં આંખને તરોતાજા રાખે છે. આંખને લગતા જેટલા ડિસીઝ હોય, આજે માનો કે આંખમાંથી પાણી પડવું, આંખમાં સોજો આવવો, પછી આંખમાં કોઈ મોતિયાની શરૂઆત થતી હોય, નંબર આવતા હોય, તો આ બધા પ્રોબ્લેમથી દૂર રાખે છે ને હેલ્થી આપણી આંખને જાળવી રાખે છે. ત્યારબાદ ડી ટ્રેસ. અત્યારે ભારતમાં અનએમ્પ્લોયમેન્ટ વધતું જાય છે. સૌથી મોટા તમે જોવો ને અત્યારે તો સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે એ છે ભારતની અંદર કે અત્યારે લોકો પાસે કોઈ જોબ નથી. 60% ની અત્યારે 80% લોકો પાસે અત્યારે જોબ નથી. અત્યારે ઘર ચલાવવા માટે અત્યારે પ્રોબ્લેમ છે. આવા ઘણા બધા પ્રોબ્લેમ છે. તો અત્યારે લોકો ડિપ્રેશનમાં જાજા છે. તો આ એક જે ટૂંકમાં જે લોકોને ચિંતા હોય, મગજમેટ જેવું થઈ ગયું હોય, વિચારવા જેવું છે કે ટૂંકમાં રાત્રે ઊંઘ નથી આવતી, આ દરેક પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. અને માર્કેટની જે બધી પ્રોડક્ટ્સ લેવાથી શું થાય છે, એન્ટીબાયોટિક દવાઓ લેવાથી એનું સ્વાસ્થ્ય બગડી જાય છે અને શરીરમાં બીજા પ્રોબ્લેમ ચાલુ થાય છે. આ 100% આયુર્વેદિક વસ્તુ છે. 3 દિવસમાં જબરદસ્ત રિઝલ્ટ આવવા માંડે છે. હવે આપણી પાસે ડી ટ્રેસ કરીને ટેબ્લેટ, આ 2 કેપ્સ્યુલ છે નવી, જે ગટ હેલ્થ અને લાઇમલાઇટ નવી લોન્ચ થવાની છે, તેની ત્યારે આપણે વાત કરશું. મિત્રો, મેં તમને અત્યારે એક હેલ્થની વાત કરી કે જે સંપૂર્ણ એક એવી જબરદસ્ત પ્રોડક્ટ હતી કે જે આપણા માટે જરૂરી હતી. બીજું કે હું તમને હવે પર્સનલ કેરની રેન્જની વાત કરું, જે આ એક આયુર્વેદિક રેન્જ છે આપણી, કે જે 100% એક નેચરલ છે, કે દરેકના ઘરમાં સમાવેશ કરી શકાય, દરેકના ઘરમાં સ્થાન આપી શકાય એવી રેન્જ છે આપણી પાસે. મેં કીધું ને કે આપણી પાસે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે અને એક યુનિક પ્રોડક્ટ છે. આ એક તમે આયુર્વેદિક એવી રેન્જ છે કે જે આ બધી પ્રોડક્ટ્સની ઘરમાં જરૂર છે. ચહેરા માટેના નિખાર માટેની છે. આ તમે રાત્રે લગાવી શું તમારા ચહેરાને ખોરાક પૂરો પાડશે ને ચહેરા પર કોઈ ડિસીઝ આવતા જ નથી. ખીલ માટેની પ્રોડક્ટ્સની ટ્યુબ છે આપણી, એન્ટિસેપ્ટિક ટ્યુબ છે, લાગી ગયું હોય, દાઝી ગયું હોય લગાવી શકો. પછી આજે તમે 15-20 વર્ષથી ઉપરના વ્યક્તિને ગમે ત્યારે લાગતું હોય, દુખતું હોય, રક્તપ થઈ જતી હોય, ગોઠણ સાંધાના દુખાવા હોય, તેના માટે મસ્ક્યુલર પેન ક્રીમ છે, સ્પેશિયલ લસણ અર્કમાંથી બનાવી છે. પગના ચીરા, વાઢિયાના પ્રોબ્લેમ હોય, કોઈ ચામડીના રોગ હોય તો ત્યાં પણ તમે લગાવી શકો તો ક્રીમ છે આપણી પાસે. પછી ત્યારબાદ આપણી પાસે એવી રેન્જ છે કે આ તમે રેગ્યુલર તમારા ઘરમાં તમે રાખી શકો. અને આ બધી પ્રોડક્ટ્સ આપણા બાથરૂમમાં કે આપણા રૂમમાં અંદર હોય જ. તમે જુઓ તો દાઢી કરવા માટેની ટ્યુબ છે આપણી, આંખના કુંડાળા માટે, આંખ નીચે સર્કલ થઈ જતા હોય તો ડાર્ક સર્કલ, તેના માટે લીપ બટર છે, હોઠ માટે છે, ડે ક્રીમ, નાઇટ ક્રીમ છે. સવારે ઉઠો એટલે તમે નાહી ધોઈને તમે ચહેરા પર ડે ક્રીમ લગાવો, રાત્રે સૂતી વખતે ફેસ વોશથી ક્લિયર કરીને નાઇટ ક્રીમ લગાવો. ચહેરાના સેલ છે ને એ જનરેટ કરે છે, ચહેરાની ડેડ આખી સ્કિન ક્લિયર કરે છે. બીજું કે બ્રાઇટનેસ વધારતું જાય છે, આપણી ઉંમરના લક્ષણો એના જાળવી રાખે છે, ઓલ્ડ એજ દેખાતી નથી. આવી એક અલગ અલગ બેરીમાંથી બનાવી છે ડે ક્રીમ, નાઇટ ક્રીમ, 100% નેચરલ છે. કોઈ પણની અંદર 1% પણ કેમિકલ નથી. પછી ચહેરા માટે એક આપણો સ્પ્રે છે ફેસ મિસ્ટ કરીને, જે નારિયેળ પાણીમાંથી બનાવ્યો છે, જે સ્કિનને તરોતાજા રાખે છે અને ઓઇલ અને ડસ્ટને ક્લિયર કરે છે. ફેસ વોશ અલગ અલગ આપણી પાસે 3 પ્રકારના છે, જે લીચીમાંથી બનાવ્યું છે, અખરોટમાંથી બનાવ્યું છે, જે લેડીઝ માટે છે, જેન્ટ્સ માટે છે, અને એક રેગ્યુલર ફેસ વોશ છે કે જે ન્યુટ્રિશનથી ભરપૂર છે, કે જે બહારથી સ્કિનને જે ન્યુટ્રિશન ઘટતું, કેમ કે આપણી સ્કિનમાં 7 લહેર હોય, તો 4 લહેર છે ને અંદરથી જે ખોરાક લે છે એનાથી પ્રભાવિત હોય છે, ને 3 લહેર બહારની કોસ્મેટિક આઇટમથી હોય. એટલે જ ભારતમાં આજે કેમિકલ બેઝ પ્રોડક્ટ્સ વાપરવાથી 40% સ્કિનના કેન્સર થાય છે. તો આ એક એવી રેન્જ છે કે તમને જે કંઈ પ્રોબ્લેમ છે સ્કિનના, એ પ્રોબ્લેમ સોલ્વ કરે છે. અને જો વાપરતા હોય તો નિખાર આવતો જશે, કે કોઈ પણ જાતના સ્કિનના ડિસીઝ કે પ્રોબ્લેમ આવતા નથી. સનસ્ક્રીન છે, જે સૂર્યપ્રકાશમાં રક્ષણ આપે છે, આપણને સન પ્રોટેક્શન આપે છે આપણી સ્કિન ઉપર. એક આપણી પાસે ફેશિયલ કિટ છે. આ ફેશિયલ કિટ મિત્રો એવી છે કે માર્કેટમાં તમે જુઓ તો લોકો 3000 રૂપિયાથી, આપણે સારા ફેશિયલની વાત કરું, 3000 થી લઈને 10,000 ફેશિયલ કરાવે છે માર્કેટમાં. એન્ટી એજિંગ, એન્ટી ફોર્મ્યુલા, પછી આજે એન્ટી એકને, બ્રાઇટનેસ માટે, સ્કિન ટાઇટ કરવા માટે અલગ અલગ ફેશિયલ થાય છે. તો દરેક પ્રકારના ફેશિયલ આમાં થાય છે. 30 થી 40 રૂપિયાનું એક ફેશિયલ થાય છે. તમે 4 થી 5 વાર ફેશિયલ કરો તો ચહેરા ઉપરના જેટલા ડિસીઝ છે સ્કિન ટાઇટ કરશે, અને તમારો ચહેરો 1 થી 2 વર્ષ નાનો કરવાની તાકાત છે ને આ ફેશિયલ કિટમાં છે. બીબી ક્રીમ છે, ઇન્સ્ટન્ટ મેકઅપ છે, તમે ચહેરા પર લગાવી શકો, લેડીઝ જેન્ટ્સ બંને વાપરી શકે. આપણી પાસે હેર ટ્રીટમેન્ટ છે. એક મિત્રો હેર ટ્રીટમેન્ટ છે આપણી પાસે. અત્યારે તમે જો દરેકને ખૂબસૂરત દેખાવું છે, જો એને ખૂબસૂરત દેખાવું હોય તેની પાસે હેર હોવા જોઈએ.
હેર વગરના ખૂબસૂરત ન દેખાય. પછી એક ઓલ્ડ એજ થયા પછી હેર ન હોય તો પણ સારા દેખાય, પણ લેડીઝને જો ટકો હોય તો કેવું લાગે? જેન્ટ્સના આલો ટાલ હોય તો એક અલગ જ એની પર્સનાલિટી આવે છે. ઘણા બધા છે, અમારા વિનુભાઈ છે, ઘણા બધા લોકો છે સાહેબ અમારે ઉપર, તો એ લોકોની એક સારી પર્સનાલિટી દેખાય છે, પણ લેડીઝની પર્સનાલિટી ના દેખાય. શું કહે? તો એક એવી રેન્જ છે, કાલે તમારી ઘરે જે કાંઈ પ્રોડક્ટ વાપરતો એને ક્લિયર કરો. હેર ન્યુટ્રીમેન્ટ વાપરો, શેમ્પુ વાપરો, ડેન્ડ્રફ શેમ્પુ વાપરો, કન્ડિશનર અને હેર સિરમ. આખી આયુર્વેદિક રેન્જ છે. પીએચ મેન્ટેન કરેલા છે આના, અને આયુર્વેદથી ભરપૂર છે. આમાં પેરાબિન્સ 1% નથી, સલ્ફેટ 1% નથી. પેરાબિન્સ ફ્રી છે. તમે એમેઝોનમાં જાઓ અને પેરાબિન્સ ફ્રી શેમ્પુ સર્ચ કરો, 10,000 રૂપિયાના 3 શેમ્પુ છે. કેટલા? સર્ચ કરો 10,000ના 3. અહીંયા તમને હે ને 750માં 3 આવે, 500માં 3 આવે છે, 400માં 3 આવે છે, કેમ કે ડિસ્કાઉન્ટ ગણો તો એટલા સસ્તા. અને બીજું પેરાબિન્સ ફ્રી છે. હેરફોલના પ્રોબ્લેમ હોય, ખરતા હોય, ફાટસા હોય, બરછટ થતા હોય, સફેદ થતા હોય, દરેક પ્રોબ્લેમને સોલ્વ કરે છે. નાની ઉંમર હોય 20-21 વર્ષની સફેદ થઈ ગયા તો પાછા બ્લેક કરવા થતા પ્રોડક્ટ્સની અંદર છે. હું ડીપમાં નથી જતો દરેક પ્રોડક્ટ સમજાવવામાં. તો આવી એક આપણી પાસે રેન્જ છે જેમાં હેર ન્યુટ્રીમેન્ટ છે, નરિશિંગ શેમ્પુ છે, ડેન્ડ્રફ શેમ્પુ છે, કન્ડિશનર, હેર સિરમ, જે આયુર્વેદિક હેર સિરમ છે કે જે હેરને તમને બ્લેક શાઇનિંગ આપે, એક આખો સ્ટેટ લુક આપે છે. તો જબરદસ્ત આપણી પાસે એક એવી રેન્જ છે આખી. ત્યારબાદ વિટામિન થેરાપીમાં આપણી પાસે બોડી માટે છે આપણો મોઇશ્ચરાઇઝિંગ સોપ છે. અત્યારે જે કોરોનાની સિચ્યુએશનની અંદર ખાસ આ સાબુ વાપરવો જરૂરી છે. શું કામ સાબુ વાપરવો જરૂરી છે? કે આ છે ને સાબુ એક તો મોઇશ્ચરાઇઝિંગ સોપ છે, તમારા સ્કિનને મોઇશ્ચર કરશે. બીજું એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને ડીઓનું કામ કરશે. કેમ કે આ બધું કોમ્બિનેશન છે ને માર્કેટના કોઈ શોપમાં નહીં મળે. બીજું આ એક સ્ક્રબિંગ સોપ છે. આખા તમે ચહેરા ઉપર તમે શરીરે ઘસો એટલે એક તમારા છિદ્ર ઓપન થઈ જાય છે. બોડી શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તમે આખો દી ફ્રેશ રહ્યો છો, તમારી સ્કિન ડિસીઝ થતા નથી. અને બીજું કે દરેક સિઝનમાં, શિયાળો, ઉનાળો કે ચોમાસું, દરેક સિઝનમાં તમે આ પ્રોડક્ટ વાપરી શકો. અને માર્કેટના 2 સાબુ ખૂટે ત્યારે એક સાબુ ખૂટે છે. બીજા સાબુની ખાસિયત એ છે કે માર્કેટનો કોઈ પણ સાબુ હોય, લક્સ હોય, લિરિલ હોય, સિન્થોલ હોય કે ડવ હોય, ફ્લેટ ઓઇલ એટલે કે ઢોરની ચરબી સિવાય એક સોપ બનતો નથી. આ 100% વેજીટેરિયન છે. આજે આપણો ધર્મ નથી અભડાતો એવો જબરદસ્ત આપણો સોપ છે. બીજી વસ્તુ બોડી વોશ, જે ગ્રીન એપલમાંથી બનાવ્યો છે. ઘણા લોકો બોડી વોશના ચાહક હોય છે, તો બોડી વોશથી તમે જો સ્નાન કરતા હોય, બહાર ટૂરમાં જતા હોય, તમે ભેગું કેરી કરી શકો. નાના બાળકોને જન્મ થયો હોય 1-2 મહિનાના બાળકોને પણ બોડી વોશ વાપરી શકો. કેમિકલ ફ્રી છે. લોકો જોન્સન એન્ડ જોન્સનના અલગ કેમિકલ વાપરે છે, જે બધા કેમિકલ બેઝ છે, આડઅસર કરે છે. આ તમે બાળકોને પણ યુઝ કરી શકો. બોડી લોશન જે દાડમમાંથી બનાવ્યું છે, દરેક સિઝનમાં તમે લોશન ઉપયોગ કરી શકો. પછી હોમ કેર રેન્જ છે, ફેબ્રિક વોશ છે અને મલ્ટીપર્પઝ ક્લીનર છે. આપણા ઘરની કમ્પ્લીટ સફાઈ માટે અત્યારે કોરોના જેવી સિચ્યુએશનની અંદર આપણા ઘરને જો તમારે કેર કરવું હોય, ઘરને તમારે જો બેક્ટેરિયા મુક્ત કરવું હોય, તો આ એક બેક્ટેરિયા એવા છે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા ઘરમાં હોય એની સામે લડવાનું કામ કરે છે અને આખા ઘરને ક્લિયર કરવાનું કામ કરતું હોય તો આપણી પાસે મલ્ટીપર્પઝ ક્લીનર છે. ઘરની તમામ વસ્તુ, વાહન, ફળ લઈ આવો, શાકભાજી લઈ આવો, ફ્લોર હોય, કાચ હોય, ફર્નિચર હોય, સાવર હોય, ટેબલ હોય, વાસણ હોય, રમકડા હોય, કે તમારી ગાય ભેંસ હોય, કે 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, દરેકને સાફ કરવા માટેની એક જ વસ્તુ છે. જેવી જે જરૂરિયાત. અને હેન્ડવોશ પણ આનાથી બનાવો. માર્કેટમાંથી મિત્રો અત્યારે કોઈ હેન્ડવોશ લેતા નહીં, કેમિકલ હેન્ડવોશ છે. અત્યારે દરેકની ઘરે હેન્ડવોશને સોપ હશે, કેમ કે આ પેન્ડેમિક સિચ્યુએશનમાં લોકો હાથ ક્લિયર કરે છે. તમે થોડુંક પાણી લ્યો, એમાં 1 થી 2 કેપ નાખો, કોઈ તમારી ઘરે નાનો એવો પંપ હોય, કોઈ બોટલ હોય, તેમાં ભરીને રાખી દો અને આમાંથી 1 ટીપું તમે લ્યો. તો એવી વસ્તુ છે કે તમારે આજે ક્લિયર કરવાનું કામ કરશે. તો હેન્ડવોશ પણ માર્કેટમાંથી કોઈ લેવાની જરૂર નથી. ફેબ્રિક વોશ છે આપણી પાસે. કપડાં ધોવાનો લિક્વિડ છે, આ પણ બેક્ટેરિયલ છે. તમે ગૂગલમાં સર્ચ કરો, તમને બેક્ટેરિયા, કપડાં ધોવાના બેક્ટેરિયા નહીં મળે. એ આપણી પાસે છે. કપડાં પલાળી દો, 1 કલાક રાખો, હેન્ડ વોશ કરો અથવા વોશિંગ મશીનમાં વાપરો. કપડાની શાઇનિંગ જબરદસ્ત રાખે છે, કલર નથી જતો, કપડાની આયુષ્ય વધી જાય છે. એટલે સમયની બચત, પાણીની બચત અને પાવરની બચત, બધી બચત થાય છે અહીંયા. અને 100% નેચરલ વસ્તુ છે આખી. અને લાસ્ટ વસ્તુ તમને કહું તો આપણી પર્સનલ કેરની અંદર છે ટૂથપેસ્ટ. અત્યારે જુઓ, દરેક પરિવારની ઘરે સાબુ ને ટૂથપેસ્ટ તો હોય જ છે. તો આજે તમે જુઓ તો વર્ષોથી માર્કેટમાં કોલગેટ છે. અત્યારે 45% માર્કેટ કવર કરીને બેઠું છે. તમને કહ્યું હતું અત્યારે દાંતના પ્રોબ્લેમ વધે છે કે ઘટે છે? વધતા જાય છે. શું કામ? આજે તમે જુઓ તો દરેક લોકોને દાંતના પ્રોબ્લેમ છે. આજે પાયોરિયા છે, સેન્સિટિવ દાંત છે, ચાંદા પડે છે, મોઢામાંથી વાસ આવે છે, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ છે. આ ટૂથપેસ્ટની મોટી ખાસિયત એ છે કે તો પેરાબેઝ ફ્રી છે. ટૂંકમાં સલ્ફેટની કોઈ વસ્તુ સલ્ફેટ ફ્રી છે. બીજું કે 100% આયુર્વેદિક મેડિસિન છે. તજ, લવિંગ, લીમડો, તુલસીમાંથી બનાવી છે. આનાથી જો તમે બ્રશ કરવાનું ચાલુ કરો તો પેઢા ઉતરતા હોય કે દાંતને લગતા જે કાંઈ પ્રોબ્લેમ છે, દરેક પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અને તમે 2 વર્ષના બાળકને પણ આ ટૂથપેસ્ટ તમે આપી શકો છો. અને 100% આયુર્વેદિક મેડિસિન છે. રંગદેની એક મેકઅપની કીટ છે આપણી પાસે કે જે નેક્સ્ટ મહિનામાં આપણી પાસે આવશે. હાઇજેનિક પેક છે. આ હાઇજેનિક પેકમાં આપણી પાસે નીમ ટર્મરિક છે, એન્ટિસેપ્ટિક ટ્યુબ, હેન્ડ સેનિટાઈઝર છે, હર્બલ હેન્ડ વોશ. આ 100% નેચરલ છે.
અને મિત્રો અત્યારે આ જોઈનિંગમાં ગિફ્ટમાં પણ તમે જો રીપર્ચેસ કરશો કંપનીમાંથી તો તમને 4,000 ની એમઆરપી ની રીપર્ચેસ કરો તો તમને એક ગિફ્ટ બોક્સ મળે છે, 9,000 ની એમઆરપી ખરીદી કરો તો તમને 2 ગિફ્ટ બોક્સ મળે છે. તો ફ્રીમાં પણ મળે છે. તમે ખરીદી કરી તો 785 એમઆરપી માં તમે ખરીદી પણ કરી શકો છો. બહુ જબરદસ્ત આ પ્રોડક્ટ છે કે કોરોનામાં અત્યારે આપણા બોડીને આપણા હાથને સેફ રાખવાનું કામ કરે છે. મિત્રો આ એક મેં તમને જેટલી પ્રોડક્ટ્સની વાત કરી તો એના અલગ અલગ સર્ટિફિકેટ છે જે આપણા દેશના મોટા મોટા કૃષિ સાયન્ટિસ્ટ છે ડોક્ટરભાઈ ફડકે સાહેબ, કે જે આ રેન્જ છે આપણી જે આપણી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ્સ બનાવવાળા જે આપણા દેશના સાયન્ટિસ્ટો છે, અલગ અલગ સર્ટિફિકેટ છે, અલગ અલગ ભારત સરકાર તરફથી આપણને એવોર્ડ મળેલા છે, એવોર્ડ છે. મિત્રો અત્યાર સુધી જે પ્રોડક્ટ્સ બતાવી તમને વાત કરી નેટસપની પ્રોડક્ટ્સ શા માટે વાપરવી જોઈએ, તો સૌથી મોટો પહેલી બેનિફિટ એ છે કે પહેલા તો 100% શાકાહારી નેચરલ પ્રોડક્ટ છે, કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે, રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે, વારંવાર જરૂર પડે તેવી પ્રોડક્ટ છે, લાઈફ ટાઈમ ડિમાન્ડ વાળી પ્રોડક્ટ છે. કેમ કે મેં તમને જેટલી પ્રોડક્ટ બતાવી એ બધી જરૂરિયાત વાળી પ્રોડક્ટ. આપણી પાસે કોઈ 500 લોકોનો 500 પ્રોડક્ટનો કાફલો નથી. આપણી પાસે 60 પ્લસ જ પ્રોડક્ટ છે. એ 60 પ્લસ પ્રોડક્ટ છે ને એ 600 પ્રોડક્ટ બરાબર છે. એટલે એને મલ્ટીપર્પઝ કામ છે. એટલે કે લાઈફ ટાઈમ ડિમાન્ડ વાળી પ્રોડક્ટ છે, આર્થિક રીતે પરવડે, સસ્તી છે, સારી છે, ક્વોન્ટિટી છે અને રિઝલ્ટ છે, યુનિક પ્રોડક્ટ છે, સર્ટિફાઈડ અને રજિસ્ટ્રેશન પ્રોડક્ટ છે અને કંપનીના પોતાના પ્રોડક્ટ છે. આપણે એક પણ પ્રોડક્ટ માર્કેટમાંથી મેન્યુફેક્ચરિંગ નથી કરાવતા, બીજા પાસેથી લઈ નથી આપતા. અને માર્કેટમાં જેટલી બી કંપની છે અત્યારે તો એ તમે જેટલી કંપની જોશો ને તો એ બીજા પાસેથી મેન્યુફેક્ચરિંગ કરાવે છે ને પોતે માર્કેટિંગ કરે છે. અને સ્વદેશી પ્રોડક્ટ છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે સ્વદેશી છે. કેમ કે ખુદ ગવર્મેન્ટ કહે છે કે લોકલ કે તમે સ્વદેશી અપનાવો. ભારત દેશને જો આર્થિક રીતે મજબૂત કરવો હોય, આગળ લઈ આવવો હોય, આપણો ડોલરની સામે રૂપિયો મજબૂત કરવો હોય તો સ્વદેશી પ્રોડક્ટ્સ અપનાવો. એક સ્વદેશી પ્રોડક્ટ્સ અપનાવવાથી બેનિફિટ તો થાય છે, પણ એની સાથે સાથે મિત્રો આની અંદર બિઝનેસ પણ જબરદસ્ત છે. જો અહીંયા આપણે પોતાની આર્થિક રીતે જે આપણા ઘરને મજબૂત કરશું તો સૌથી મોટો બેનિફિટ મળશે. તો મિત્રો અત્યારે તફાવતની તમને વાત કરું તો અત્યારે માર્કેટમાં આ પ્રોડક્ટ્સ લેવાના 2 રસ્તા છે. એક છે ટ્રેડિશનલ માર્કેટ ને એક છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તો ટ્રેડિશનલ માર્કેટમાં કેવી પ્રોડક્ટ્સ મળે મેં તમને કીધી, કેમિકલ વાળી પ્રોડક્ટ્સ મળે, જરૂરિયાત વગરની પ્રોડક્ટ્સ મળતી હોય. તો એ ટ્રેડિશનલ માર્કેટની સિસ્ટમ શું છે, ગ્રાહક ક્યાં જાય, દુકાનદાર પાસે જાય, એ હોલસેલર પાસે જાય, એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય, એ કંપની પાસે જાય. તો ગ્રાહકથી કંપની સુધીના વચમાં બિઝનેસમેન લોકો આવે છે કે જેનો એનો કંઈક ને કંઈક નફો હોય છે. 70% પૈસા છે ને એ વચમાં બટાઈ જાય છે. 30 રૂપિયાની કોઈ પણ બ્રાન્ડ બનતી હોય, 30 થી વધારે કોઈ પ્રોડક્ટ પર ખર્ચો નથી થતો. આપણા સુધી પહોંચતા 100 રૂપિયા આપણી એક આવકની કમાણી, આવકનો હિસ્સો એ 70% છે ને કઈ વચમાં જે આ બિઝનેસમેન લોકો છે એની વિચાર બટાઈ જાય છે. મિત્રો એક બીજું માર્કેટ છે એને કહેવાય ટ્રેડિશનલ, એને કહેવાય ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની મિત્રો 1956માં અમેરિકાથી ચાલુ થઈ, ભારતમાં 1996 થી શરૂઆત થઈ આ સિસ્ટમની. તો મિત્રો આ એક સિસ્ટમ એવી છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી કે આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કંપનીને ગ્રાહક તો હોય જ, પણ ગ્રાહક છે ને બિઝનેસમેન થઈ શકે. અહીંયા હું તમને અસંખ્ય લોકો તમને લાસ્ટમાં બતાવીશ કે જે આ બિઝનેસમાં એક પ્રોડક્ટ વાપરવા માટે આવ્યા હતા ને એના માધ્યમથી કરોડપતિ લોકો છે કે એના ઘરમાં આજે લાખો રૂપિયા, હજારો લાખો રૂપિયા આવે છે. અને અહીંયા જે પ્રોડક્ટ્સ હોય ને એ રિસર્ચ કરેલી પ્રોડક્ટ્સ હોય, જરૂરિયાત વાળી પ્રોડક્ટ્સ હોય. તો મિત્રો આજે તમને કહું તો આજે હું તમને આ કંપનીની વાત કરવા જઈ રહ્યો છું. તો આ કંપનીની તમને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં તમારે અંદર આવું છે. એની પાત્રતા ડિસ્ટ્રી બનવું હોય તો 18 વર્ષની ઉંમર જોઈ, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને વારસદારનું નામ અને પાન કાર્ડ તમારું લોગિંગ થાય છે. તો આ તમને એક આનો બેનિફિટ મળે છે ડિસ્ટ્રીબ્યુટર બનવાથી. બીજું કે ડિસ્ટ્રી બનવાથી આજે માનો કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, આપણે બિઝનેસને કોઈને ડેવલપ કરવો હોય અથવા આપણે માર્કેટની અંદર પણ કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર આપણે છે ને અત્યારે પૈસાની જરૂર હોય છે. એમને કોઈ બિઝનેસ થતો નથી, લાખો કરોડો રૂપિયા રોકાણ કરવા છતાં અત્યારે એના બિઝનેસ વાઇન્ડ અપ થઈ ગયા છે. અનએમ્પ્લોયમેન્ટ વધતું જાય છે. અત્યારે લોકો પાસે કોઈ અત્યારે પૈસા નથી. બીજું કે અત્યારે ખેતીનું સાધન છે માર્કેટમાં મિત્રો અત્યારે 3 સાધન છે. એક છે ખેતી, નાનો મોટો ધંધો અથવા નાની મોટી નોકરી. આ 3 સાધનો છે સપના પૂરા કરવા માટે, પણ છતાં આજે લોકોના સપના પૂરા થતા નથી. મોટો પ્રોબ્લેમ છે. આ બિઝનેસ મિત્રો સ્ટાર્ટ કરવો હોય તો સ્ટાર્ટ કરવા માટે કોઈ રકમ નથી. ખાલી તમારી જરૂરિયાત માટે હેલ્થની પ્રોડક્ટ્સ લ્યો, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ્સ, ખાલી દુકાન ચેન્જ કરવાની છે. અને એ દુકાન ચેન્જ કરવા માટે નજીવી રકમ કે જે આપણે કોઈને ઓછીથી આપી દેતા હોય, સગા સંબંધીને આપ્યા પછી પાછી માગતા પણ નથી, એવા રોકાણે નહીં, પ્રોડક્ટ ખાલી ખરીદી કરવામાં આપણને બિઝનેસ સ્ટાર્ટ થાય છે. તો મિત્રો જનરલમાં શું છે આપણે, તમે 30,000 ના પ્રોડક્ટ લેશો તો કંપની 30% ડિસ્કાઉન્ટ આપે છે. એટલે કે 21,000માં 30,000 ના પ્રોડક્ટ, વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ મળે છે મિત્રો. અહીંયા 15,000 એમઆરપી ખરીદી કરે તો 25% ડિસ્કાઉન્ટ છે, 11,250માં. અસ્મિતા અને યંગિસ્તાન કે લેડીઝ છે અને 190 થી જે યંગ જનરેશન છે એના માટે પણ તમને બેનિફિટ શું આપ્યો કે એ લોકો 15,000 ની ખરીદી કરે તો પણ 30% ડિસ્કાઉન્ટ છે. 10,500માં 15,000 ના પ્રોડક્ટ્સ મળે છે અને 9,000 માં 25% ડિસ્કાઉન્ટ છે. મિત્રો આ તો મેં તમને એક રેગ્યુલર આપણું પેકેજ છે ની વાત કરું, પણ અત્યારે જે આપણી કંપનીની ઓફર ચાલે છે એ ઓફર છેલ્લા લાસ્ટ 2 દિવસ છે, કાલે અને પરમદી 3 તારીખ સુધી.
તો એ ઓફર એવી છે કે તમે 20,000 ની MRP ની પરચેસ કરો, અહીંયા 30,000 આપ્યા છે, 20,000 MRP માં 40% ડિસ્કાઉન્ટ છે, 12,000 માં 20,000 ના પ્રોડક્ટ તમને મળે છે. આટલો જબરદસ્ત કંપની આપણને બેનિફિટ આપ્યો છે કે જેમાં તમે તમારા પરિવારની, તમારા આજુબાજુમાં સગા સંબંધી કે તમારા જે ક્લોઝ લોકો હોય, નજીકના હોય, કે જે તમારા રિલેટિવ, એના માટે તમે અત્યારે કોરોનાથી બચવા માટે તમે પ્રોડક્ટ્સ નેચરામોર પ્લસ, ન્યુટ્રીઆર્ટ, લીવરની ટેબ્લેટ, સાબુ, ટૂથપેસ્ટ તમે લઈ શકો. તો આટલી જબરદસ્ત આપણી પાસે પ્રોડક્ટ છે, તો તમે 20,000 માં 40% ડિસ્કાઉન્ટમાં ખરીદી કરી શકો. આ એક મોટા આપણને કંપનીએ બેનિફિટ આપ્યો છે, ઓફર આપી છે. તો આ ઓફરનો તમે મેક્સિમમ, મને લાગે તમે ઉપયોગ કરશો. બીજું કે નેટસપમાં જોડાવાથી ફાયદા શું? તો સૌથી મોટો બેનિફિટ કે 15 થી 30% ડિસ્કાઉન્ટ આપે છે કંપની રેગ્યુલર. બીજું કે આખા દેશમાં કોઈ પણ જગ્યાએથી તમે ટાટા બિલમાં ખરીદી કરી શકો અને ઓનલાઈન પણ તમે ખરીદી કરી શકો. પછી પ્રોડક્ટ્સને બિઝનેસની ટ્રેનિંગ ફ્રીમાં મળે. આજે તમને જો પ્રોડક્ટ્સની અને બિઝનેસની માહિતી ફ્રીમાં મળે, કોઈ ચાર્જ નથી, કોઈ રિન્યુઅલ ચાર્જ નથી. અત્યારે તમે બાકી તમે ફેસબુક ઓપન ખોલીને જુઓ, તમે ઇન્સ્ટામાં તમે જુઓ, અલગ અલગ મોટિવેશન સ્પીકરો તમને ખાલી માર્કેટિંગ કે શીખવાડવા માટે તમારી પાસે 1,000 રૂપિયા, 1,500, 2,000 રૂપિયા, 5,000 રૂપિયા ફી લે લોકો, રજીસ્ટ્રેશન કરાવે છે. તો તમને અહીંયા તમારું બદલવા માટે, આપણું સ્વાસ્થ્ય સિક્યોર કરવા માટે તમને માહિતી બધી ફ્રીમાં મળે છે. તો કોઈ રિન્યુઅલ ચાર્જ પણ અહીંયા નથી. એકવાર બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી બિઝનેસ કરવાનો ચાન્સ મળે છે. તમે ભલે પ્રોડક્ટ ખરીદી કરવા માટે આવો છો, આપણા પ્રોબ્લેમ, હેલ્થના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવી છે, તો બાય ડિફોલ્ટ તમને ભેગો બિઝનેસ મળે છે કે જ્યાં તમે તમારી હેલ્થ પાછળ જે રૂપિયા ખર્ચ કરશો એ તમને પાછા રિકવર મળે. અત્યારે તમે જો લાખો રૂપિયા બગાડી નાખ્યા. કોરોનાના 25, 30 લાખના બિલ બને છે પર ડે. 1 લાખનો ખર્ચો કોરોના પાછળ થાય છે, પણ એ રૂપિયા પાછા આવ્યા નથી આવતા. મિત્રો, અહીંયા તો આપણું શરીર સ્વાસ્થ્ય તો સારું થી, પણ એ રૂપિયા પાછા બિઝનેસના માધ્યમથી એકબીજા સજેસ્ટ કરવાથી, ખાલી રિકમેન્ડ કરવાથી એ પૈસા પાછા આવે છે. ત્યારબાદ ક્લબ નેટસપ સિસ્ટમનો લાભ છે, એ તમને લાસ્ટમાં કહું. ફેમિલી પ્રોટેક્શન પ્લાન આવે છે, એ પણ તમને લાસ્ટમાં કહીશ. અને વારસદાર સુવિધા, કેમ કે આ બિઝનેસ સેટ કર્યા પછી આપણું માનો કે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું, બિઝનેસ આપણે સ્ટાર્ટ કર્યો છે, તો એ પણ આપણને છે ને એક વારસદાર સુવિધામાં આપણને બિઝનેસ મળે છે. મિત્રો, અહીંયા 5 પ્રકારની આવક છે. પ્રોડક્ટ્સ વાપરીને રૂપિયા કમાઈ શકો છો. પ્રોડક્ટ્સ વાપરીને એક તમારું સ્વાસ્થ્ય તમારું સારું થઈ ગયું તો એ પણ રૂપિયા છે, કેમ કે જિંદગી છે તો બધું છે. બીજી વસ્તુ કે તમે એગ્રીકલ્ચરમાં 10,000 ના પ્રોડક્ટ્સ વાપરી લીધા તો તમને 50,000 કે લાખ રૂપિયાના બેનિફિટ આપે છે. હેલ્થમાં તમે 5-10,000 ના પ્રોડક્ટ્સ લઈ લીધા તો જે પાછળથી 5 લાખ 10 લાખનો બોડી પાછળ ખર્ચો થવાનો હોય તે ખર્ચો થતા નથી. તો પ્રોડક્ટ્સ વાપરીને આ રીતે આપણને બેનિફિટ મળે છે. બીજું, પ્રોડક્ટ્સ વેચીને 15 થી 30% તમે પર ડે પ્રોફિટ કમાઈ શકો છો. ઓનલાઈન પણ વેચી શકો છો. કંપનીનો નવો કોન્સેપ્ટ ચાલુ કરવાની છે, ઈ ટેલિંગ કોન્સેપ્ટ, કે તમારી પાસે તમારા જે યંગ જનરેશન હોય કે હાઉસવાઇફ હોય કે જે ઘરે બેઠા રોજે રોજ તમે રિટેલિંગ કરો, ઈ ટેલિંગ કરો સોશિયલ મીડિયાના માધ્યમથી, તમને કંપની એક અલગ પોર્ટલ બનાવી દેશે. પ્રોડક્ટ્સ કંપની સપ્લાય કરે છે, તમને પર ડે નો બેઠો 15 થી 30% પ્રોફિટ તમારા ખાતામાં પર ડે જમા થઈ જશે. આવી એક સિસ્ટમ પર તમને જબરદસ્ત બેનિફિટ મળવાનો છે. પછી પ્રોડક્ટ ટર્નઓવર કમિશન છે 3 થી 6%, કે તમારી ટીમના માધ્યમથી જે કાંઈ ટર્નઓવર થાય છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એનો તમને 3% થી 6% ટર્નઓવર બેઝ કમિશન મળે છે. આગળ કેમ મળે તમને વાત કરું. પછી લેવલ 1, લેવલ 2 સક્ષમ અસ્મિતા, એક આપણું એક કેરિયર મેકિંગ ટૂલ્સ છે, શરૂઆતનો ટૂલ. આ ટૂલ્સના માધ્યમથી પણ તમે આપણી એક આવકનો પ્રકાર છે. આમાં એક ફાસ્ટ ટ્રેક જનરેશન કમિશન મળે છે આપણને, એ પણ આગળ જતા તમને વાત કરું. હું તમને અત્યારે એક એકાઉન્ટ સિસ્ટમની વાત કરું છું, એકાઉન્ટિંગ સિસ્ટમ. આ બિઝનેસમાં કઈ રીતે પૈસા મળે છે. તમે આજે માનો કે આ મીટિંગ સાંભળ્યા પછી તમે તમારા પરિવાર માટે કોઈ પણ ખરીદી કરો છો, 3,000 ની ખરીદી કરો, 5,000 ની કરો, 10,000 ની કરો, 20,000 ની કરો, કોઈ પણ ખરીદી કરીને તમે કંપનીના એઝ એ માસ્ટર ડાયરેક્ટ સેલર, લખેલું છે માસ્ટર ડાયરેક્ટ સેલર, તમે માસ્ટર ડાયરેક્ટ સેલર તમે બની શકો છો. માનો કે તમે માસ્ટર ડાયરેક્ટ સેલર બની ગયા છો. હવે અહીંયા હું તમને એક વાત કરું છું કે અહીંયા મારી સામે આલો, મને વલ્લભભાઈ દેખાય છે, બેઠા છે. હવે અહીંયા વલ્લભભાઈ ડિસ્ટ્રિક્ટ બની ગયા, વલ્લભભાઈ, બરાબર. હવે વલ્લભભાઈ નું એક્ઝામ્પલ લઉં છું કે અહીંયા 500 લોકો આ મીટિંગમાં છે, તો 500 લોકો પોતાને વલ્લભભાઈ સમજે. હવે વલ્લભભાઈના બિઝનેસ સ્ટાર્ટ કરવો તો વલ્લભભાઈ બિઝનેસ કેમ સ્ટાર્ટ કરી શકે? તો વલ્લભભાઈને ક્યાંય નથી જવાનું, ખાલી મોબાઈલ ખોલો, મોબાઈલનો 200, 300, 500 લોકોના નંબર છે, બસ એમાંથી 2 તમારા નજીકના જે રિલેટિવ છે, કે જ્યાં તમારે આત્મીયતાનો સંબંધ હોય, કે જ્યાં તમારું એકબીજાનું તમારું માન જળવાતું હોય, તમે કહો તો એ લોકો બધું કરવા તૈયાર હોય, એવા 2 લોકોને ખાલી સજેસ્ટ કરો અને એ લોકોની ઘરમાં ખાલી 10,000 પ્રોડક્ટ્સ પહોંચાડો. ટીમ 1 માં અને ટીમ 2 માં વલ્લભભાઈ ખાલી 10,000 ના 2 લોકોને ખાલી ખરીદી કરાવે છે, હેલ્થની દે કે એગ્રીકલ્ચરની આપે, તો વલ્લભભાઈનો 20,000 નું ટર્નઓવર થયું. તો 3% હિસાબથી વલ્લભભાઈ ખાલી 600 રૂપિયાનો ચેક કંપની આપી દેશે. હવે વલ્લભભાઈએ શું કર્યું? ખાલી સજેસ્ટ કર્યું. વલ્લભભાઈએ કોઈ ફેક્ટરી નાખી નથી, વલ્લભભાઈએ કોઈ પ્રોડક્ટ બનાવી નથી, કોઈ રિસર્ચ નથી કર્યું. વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ કંપની ઓલરેડી બનાવી છે. દરેક સ્ટોક પોઈન્ટના માધ્યમથી દરેક તાલુકા વાઇઝ આપણા કંપનીના સ્ટોક પોઈન્ટ છે, 8-8, 10-10 વર્ષથી આ સ્ટોક પોઈન્ટ સૌરાષ્ટ્રના બધી જગ્યાએ છે. બસ ખાલી રિકમેન્ડ કરો, લઈને ખાલીને પ્રોડક્ટ્સ આપવાની છે, છતાં ખાલી સજેસ્ટ કરવાના વલ્લભભાઈ 600 રૂપિયા મળી ગયા. તો મિત્રો, અહીંયા 15 દિવસનું કામ બતાવ્યું. કામ છે ખાલી 2 કલાકનું, પણ મેં તમને 1 થી 15 તારીખની સાયકલની વાત કરી, 600 રૂપિયા મળી ગયા. હવે બીજું
બીજી સાયકલ આવી 15 થી, કેમ કે આ કંપની તમને 15 દિવસે પેમેન્ટ આપે છે. 1 થી 15 તારીખમાં તમારું જે કાંઈ કમિશન થાય 16 થી 30 માં તમારી ઘરે આવી જશે, અને 16 થી 30 માં તમારું જે કાંઈ કમિશન થાય 1 થી 15 માં તમારી ઘરે કમિશન આવી જાય છે. હવે બીજી સાયકલ આવી. હવે એના બે મિત્રો છે, એને જે કાંઈ પ્રોડક્ટ્સ આપી છે, મિત્ર હતા કે સગા સંબંધી હતા. હવે એ વલ્લભભાઈને એમ કહેશે, વલ્લભભાઈ કે તમને મેં ડિસ્ટ્રી બનાવ્યા ખાલી 10 ના પ્રોડક્ટ્સ, મને 600 રૂપિયા કમિશન આવ્યું. હવે એ લોકો 15 ની ખરીદી કરી, કેમ કે એ લોકોને રિઝલ્ટ મળી ગયું ઓલરેડી, એના ઘરમાં ફાયદો છે. તો એના બે સગા સંબંધીને એ પ્રોડક્ટ સંબંધીને આપી, તો એને 15 ની ખરીદી કરી, કેમ કે પોતા માટે પણ લીધી ને બીજાને આપવા માટે પણ લીધી. તો 15 ની ખરીદી કરી. તો વલ્લભભાઈને પાછો શું બેનિફિટ મળ્યો કે ટીમ 1 માં પાછો 30,000 ટર્નઓવર આવ્યું, ટીમ 2 માં 30,000 ટર્નઓવર આવ્યું, ટોટલ ટર્નઓવર 60,000 રૂપિયા. તો પાછું કંપની 3% ના હિસાબથી 1,800 રૂપિયા કમિશન પાછું આપશે. અને એનું L1 થી મેં તમને આગળ બતાવ્યું ને કે 5 પ્રકારના બેનિફિટમાં તમને એક L1 બતાવ્યું. L1 એટલે L1 માં બંને સાઈડ બિઝનેસ 25,000 નો જોતો હોય, ટોટલ 50,000, ત્યાં 60,000 નો બિઝનેસ થયો. તો 5% એને ઇન્સેન્ટિવ કંપની અલગથી બોનસ આપે છે, 3,000 રૂપિયા એક્સ્ટ્રા મળી ગયા. તો વલ્લભભાઈને અહીંયા 4,800 રૂપિયા પેમેન્ટ મળ્યું 15 દિવસનું. આગલું 15 દિન પેમેન્ટ હતું 600 રૂપિયા. તો એની ઘરે 5,400 રૂપિયા મિત્રની ઘરે આવ્યા. આવા પેન્ડેમિક સિચ્યુએશનની અંદર, આવા લોકડાઉનમાં લોકો પાસે આવક નથી, ખાલી તમે ઓનલાઈન ઘરે બેસીને ઝૂમના માધ્યમથી લોકોને સજેસ્ટ કરો, કોલિંગ કરો, અને તમારું 1 મહિનાની આવક ખાલી તમે કામ છે ખાલી 2 દિવસનું 5,600 રૂપિયા મળે છે. મિત્રો અત્યારે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર આપણે કોરોના જો છે, એ કોરોનાને ક્લિયર કરવા માટે અત્યારે લોકો વેક્સિન મારે છે, પણ જિંદગી સુધારવા માટેનો સારામાં સારો જો વેક્સિન હોય તો એ નેટસર્ફ કંપની છે. અત્યારે સારામાં સારું વેક્સિનનું કામ છે નેટસર્ફ કરે છે અત્યારે માર્કેટમાં, કેમ કે હેલ્થ જાળવી રાખે છે ને એની આવકનો સ્ત્રોત ચાલુ થાય છે. આજે મિત્રો મારી પાસે એવા કેટલા બધા લોકો મારા ગ્રુપમાં છે કે જે જ્યારે માર્ચ મહિનાથી એપ્રિલથી જ્યારે આ પેન્ડેમિક સિચ્યુએશન ચાલુ થઈ કોરોના, અને એ કોરોના દરમિયાન ઘણી બધી હાઉસવાઈફે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અત્યારે એનો લાસ્ટ 15 દિવસના પેમેન્ટ 50,000 અને અમુકના લાખ રૂપિયાના પેમેન્ટ છે 15 દિવસના. તો આટલો બધો એક એવો બેનિફિટ આપણને મળે છે આ બિઝનેસના માધ્યમથી. અને અહીંયા મિત્રો તમે મિનિમમ 500 રૂપિયાનો ચેક અને વધુમાં વધુ તમે 8,19,250 રૂપિયા તમે 15 દિવસના કમાઈ શકો છો. એટલે કે મહિનાના થાય છે 16 લાખ રૂપિયા, વર્ષના થાય છે 2 કરોડ. આટલા રૂપિયાથી તમે કમાઈ શકો છો. આ બિઝનેસની મોટી ખાસિયત એ છે આ બિઝનેસની કે અહીંયા તમારે કમ્પલસરી રીપર્ચેસ નથી. અહીં મેં તમને બતાવ્યું 8,200 નું પેમેન્ટ બતાવ્યું. કંપનીના કસ્ટમર કેરમાંથી તમને કોઈ દિવસ કોલ નહીં આવે કે તમારે આટલી ખરીદી કરવી પડશે તો જ ચેક આવશે. બીજું કે અનલિમિટેડ ડેપ્થ, તમારી જે ટીમ બને ટીમના ટર્નઓવરનું કમિશન મળે છે. અહીંયા ડિમોશન નથી, પ્રમોશન છે. કેમ કે કોઈ પણ કંપનીમાં લેગ જારી રાખવી, લેગને મેન્ટેન કરવી, બીવીપીવી મેન્ટેન કોઈ સિસ્ટમ નથી. તમે આજે માનો કે વલ્લભભાઈએ 15,000 રૂપિયા ભર્યા, તો 15,000 રૂપિયા ઉપર જ કમિશન મળે છે. એ બીવીપીવી સિસ્ટમ નથી. તો આવું એક જબરદસ્ત, કેમ કે ઇન્ડિયામાં ને વર્લ્ડમાં તમને ગેરંટી આપું છું કે વર્લ્ડમાં નેટસર્ફ જેવો પ્લાન કોઈ પાસે નથી. ઇન્ડિયામાં 40,000 થી વધારે ડાયરેક્ટ સેલિંગ કંપની કામ કરે છે, પણ આવો એક યુનિક પ્લાન નથી. કેમ કે આ નેટસર્ફે પોતે ડિઝાઇન કરેલો છે. નેટસર્ફ પોતે એઝ એ સોફ્ટવેર બેઝ કંપની છે. આવી કંપની માર્કેટમાં કોઈ નથી. બીજું કે તમને ક્લબ ઇન્સેન્ટિવની વાત કરું કે તમારી 0 થી 50,000 રૂપિયા તમારી ઇન્કમ હોય તો 50,000 રૂપિયા ઇન્કમ હોય તો 3% કમિશન ત્યાં સુધી મળે છે. 50,000 ઉપર તમારી કમિશન જાય તો તમને 4% કમિશન મળવાનું ચાલુ થાય, ટર્નઓવર બેઝ કમિશન. અને જ્યારે તમારી 2 લાખ ઇન્કમ થાય તો 2 લાખ ઇન્કમ થાય તો તમારી કંપની 5% તમને ઇન્સેન્ટિવ આપવાનું ચાલુ કરે છે, ટર્નઓવર કમિશન. અને ટોટલ તમારી ઇન્કમ 10 લાખ રૂપિયા થાય તો તમને 6% કમિશન ચાલુ થાય છે. મિત્રો આ 6% એટલે બંને ટીમના છે, ટીમ 1 ને ટીમ 2 માં, એટલે કે 12% થાય છે. આજે માર્કેટમાં બીવીપીવી કરે, બીવીપીવી ટકાવારી આપે તો વધીને 2.5 થી 3% કમિશન આપી છે. કમિશન મળતું દાખલા તરીકે 1 લાખ રૂપિયાનું તમે ટર્નઓવર આપો ને અધર કંપનીમાં 1,500 થી 2,500 રૂપિયા કમિશન માંડ મળે છે. અને અહીંયા 6% તમને 12,000 રૂપિયા સીધું તમને પેમેન્ટ મળે છે, સીધું 12% હિસાબથી 1 લાખ ટર્નઓવર પર. આટલા જબરદસ્ત રૂપિયા અને આટલી સારી પ્રોડક્ટ્સ, વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ આપણને માર્કેટમાં કોઈ આપતું નથી. હું તમને કેવો એક ડિફરન્સ બતાવું છું જ્યાં તમારું માઇન્ડ વધારે ક્લિયર થાય છે. કે અત્યારે માનો કે આપણે કોઈ પણ નોકરી, ધંધો કે સાઈડ બિઝનેસ કરતા હોય કે કોઈ નાનું મોટું કામ કરતા હોય, એની સાથે જો અત્યારથી નેટસર્ફમાં થોડું ફોકસ કરીએ અને કામ કરીએ તો નેટસર્ફ આપણને 4 વર્ષમાં કી પોઝિશન ઉપર લઈ જાય છે. અને આપણે જે કામ કરીએ છીએ ત્યાં કઈ પોઝિશન ઉપર આપણે હશું. તો સૌથી પહેલા હું તમને કહું કે નોકરી ધંધો કોઈ પણ કરતા હોય અને સાથે નેટસર્ફ, 1 મહિનાનો પગાર 20,000 રૂપિયા. અત્યારની સિચ્યુએશન મને નથી લાગતું કે કોઈને 20,000 રૂપિયા પગાર મળતો હોય. 80% પબ્લિકની વાત કરું છું, 20% તો લોકો સદ્ધર છે કે જે 20,000 ઉપર કમાય છે, પણ 80% પબ્લિકને અત્યારે છે ને 20,000 રૂપિયા સેલેરી નથી આવતી. પણ છતાં મેં 20,000 રૂપિયા અહીંયા હું કેલ્ક્યુલેટ કરું છું, 12 મહિનાના 2,40,000 રૂપિયા થાય છે. બીજા વર્ષે એને 25,000માં 5,000 નો વધારે બેનિફિટ થયો તો 12 મહિનાના 3 લાખ રૂપિયાની સેલેરી કે એને ધંધામાં નફો થાય છે. અને આ 2,40,000 પ્યોર પ્રોપર એનો નફો છે. આમાં તમે ટેક્સ ચૂકવતા હોય, તમે આવવા જવાનો ખર્ચો કરતા હોય, કે આમાં તમારું ઘર ચલાવતા હોય, બધું આમાં આવી જાય છે ઓલરેડી. કે ટૂંકમાં કોઈ આપણી નાની મોટી દુકાન હોય તો ત્યાં પણ તમારે કોઈ ટેક્સ ભરવા પડતા હોય, કે જે ગવર્મેન્ટના લાઇટ બિલ આવતા બધું આમાં આવે છે.
ત્રીજી વસ્તુ 30,000 રૂપિયા નફો કરો છો ત્રીજા વર્ષે તમે, અથવા 30,000 સેલેરી છે, 12 મહિનાના 3,60,000 રૂપિયા થયા. ચોથું વર્ષ 35,000 રૂપિયા આપણે કમાઈ છે, 12 મહિનાના 4,20,000 રૂપિયા થયા. તો મિત્રો આ રીતે છે ને કે આપણે એક રેગ્યુલર આપણી ઇન્કમ છે કે જ્યાં રેગ્યુલર સમય આપી છે ને સમય બરાબર આપણને પૈસા મળે છે. તો એની સામે મિત્રો આપણી પાસે ફાલતુ સમય દુનિયાનો છે. લોકો અત્યારે તમે જો તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપમાં અત્યારે 2-2 કલાક 4-4 કલાક એનો કિંમતી સમય વેડફી નાખે છે. અને શું હાય હેલો ને કોરોના ને બસ અત્યારે સૌથી વધારે જો બગાડતું હોય ને કોરોનાથી જો બીકના ડરના મારે જે માણસો મરતા હોય ને તો અત્યારે આવી ખરાબ સમાચાર સાંભળીને જો સારા સમાચાર માર્કેટમાં મૂકી તો મિત્રો અહીંયા તમે લોકોને શેર કરી શકો. WhatsAppના 10 વિડીયો આપો કે આનાથી જોઈન્ટના પ્રોબ્લેમ સોલ્વ થયા, આનાથી લીવરના પ્રોબ્લેમ સોલ્વ થયા, આટલા લોકોને કોરોના સારું થઈ ગયું કેમ કે WhatsAppની પ્રોડક્ટથી, આટલા લોકોને બિઝનેસ મળ્યો. આવું તમે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી જો બિઝનેસ કરશો તો તમે ખાલી હું વર્ષમાં 24 લોકો કહું છું. કેટલા? કેમ કે કંપની સાયકલ 15 દિવસની છે. તો 15 દિવસમાં તમે એક વ્યક્તિને WhatsAppમાં ડિસ્ટ્રીબ્યુટર બનાવો છો એટલે કે વર્ષના 24 લોકો થયા તમારા એકલા માધ્યમથી. દરેક લોકો વર્ષમાં ખાલી 10,000 ના પ્રોડક્ટ લેશે તો 2,40,000 રૂપિયા ટર્નઓવર થયું. તો 3% હિસાબથી 7,200 રૂપિયા મળ્યા. મિત્રો માં 2,40,000 છે, એક્સ્ટ્રા તમને 7,200 મળ્યા તમને વર્ષના. અને એ સિવાય તમે નાનું મોટું રિટેલિંગ કે કઈ સેટિંગ કરતા તમારી ઘરની પ્રોડક્ટ મફત થઈ ગઈ, વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ વાપરવાની. એટલે આપણું ત્યાં પણ અર્થતંત્ર ઘરનું સુધરી ગયું. આ એક પ્લસ પોઈન્ટ મળે છે. બીજું કે તમારું માર્કેટમાં એક તમારી ઇમેજ બને છે, તમારું એક નામ બને છે, લોકો તમને ઓળખતા થાય છે. બીજું વર્ષ આવ્યું એ 24 લોકો દર મહિને ખાલી એક વ્યક્તિને જ લઈ આવે છે. અહીંયા બે નથી કેતો હું, તો પણ 288 ડિસ્ટ્રીબ્યુટર થયા, 10,000 રૂપિયાનો ટર્નઓવર આવે છે, 28,80,000 રૂપિયા ટર્નઓવર. 3% હિસાબથી કમિશન ગણું છું. અહીંયા હું L1, L2 3%, 4%માં જાય, 5% ગણતો નથી હું. બોનસ ખાલી 3% રેગ્યુલર સિસ્ટમ પ્રમાણે તો પણ 86,000 રૂપિયા આવે છે. તો મિત્રો 3 લાખ આવતા હતા પ્લસ 86,000 થઈ ગયા. તો તમારી ઇન્કમ 4 લાખ રૂપિયા થઈ ગઈ કે ન થઈ ગઈ? કે ઓછામાં ઓછી તમારી 4 લાખ રૂપિયા ઇન્કમ થઈ ગઈ. 3 લાખ તો આપણને જે આપણે કામ કરતા ત્યાંથી આવતા હતા પણ સાઈડ ઇન્કમ થઈ. હવે અહીંયા તમારી પાસે તમારી એક નાની એવી કંપની ઉભી થતી જાય છે કેમ કે તમારી સાથે ઓછામાં ઓછા 300 લોકો માર્કેટમાં છે. 24 લોકો પહેલા વર્ષે, બીજા વર્ષે 288. તો 300 લોકોની તમારી નાની એવી એઝ એ કંપની થઈ ગઈ. આજે જુઓ કોઈ વ્યક્તિ કરોડ રૂપિયા કમાતા હોય તેની એની નીચે 200, 250, 300 લોકો કામ કરતા હોય. તેથી તમારી પાસે 300 લોકોની એક ટીમ છે. હવે એ 288 લોકો ખાલી 2 મહિને એક વ્યક્તિને લઈ આવે છે તો 1728 લોકો થયા 10,000 ની ખરીદી કરતા હોય. 1,72,80,000 ટર્નઓવર આવે છે. તો 4 થી 5% તમને એક્સ્ટ્રા બીજું તમને ટર્નઓવર કમિશન મળવા મળે છે. તો તમારી ઇન્કમ થઈ 8,25,000. તો મિત્રો આપણે જે કઈ નાનો મોટો ધંધો કરતા હોય તેને વાઇન્ડ અપ કરી શકીએ અથવા સારો બિઝનેસ સેટ હોય તો તમે કોઈને પગારદાર પાર્ટનરશિપમાં પણ તમે આપી શકો. અને એક્સ્ટ્રા તમે ટાઈમ ફ્રીડમ છે, મની ફ્રીડમ છે, તમને 8,25,000 રૂપિયા મળે છે. તમે ઈચ્છા પડે ત્યારે તમે કામ કરી શકો. ચોથું વર્ષ આવ્યું, 1728 ડિસ્ટ્રીબ્યુટર છે. દર મહિને 2 મહિને એક ડિસ્ટ્રીબ્યુટર, એટલે કે એ લોકો 6 ડિસ્ટ્રીબ્યુટર વર્ષમાં ખાલી લઈ આવે છે. તો આપણી પાસે 10,000 લોકોની ટીમ થઈ. અહીંયા તમારી પાસે એક મોટી ટીમ થઈ. કોણ છે? તો 10,368 લોકોની ટીમ થઈ. તો 10,000 ટર્નઓવર તમે ગણો તો 10 લાખ 10 કરોડ ને 36 લાખ રૂપિયાની ઇન્કમ થાય છે. તો મિત્રો અત્યારે કેટલો ખરાબ પરિસ્થિતિ. અત્યારે હું મીટિંગ લઉં છું, મારી કોઈ ગાડીને ચાવી લેવાય એવું કોઈનો ઓક્સિજનનો બાટલો ઘટે. હવે આપણે ઇમ્યુન પ્લસ અને નેચરલ પીતા કોઈ જરૂર નથી. અત્યારે ક્યાં શું પ્રોબ્લેમ થાય છે ખબર પડતી. તો મિત્રો અત્યારે 62 લાખ રૂપિયાની ઇન્કમ થાય છે ચોથા વર્ષે. હવે તમે જુઓ કે જ્યાં આપણે નોકરી ધંધો કરતા હતા કે આપણે એક રેગ્યુલર ઇન્કમ આપણે સમય આપતા હતા, ત્યાં કેટલી ઇન્કમ છે? 13,20,000. અને સાઈડમાં તમે જો ખાલી સમય આપતા જાવ છો નેટસફને અને તમારા અપલાઈનને સપોર્ટ લ્યો, કંપનીની સપોર્ટિંગ ધીરે ધીરે કન્સલ્ટન્સી બે ટૂંકમાં એક કન્ટિન્યુ વર્ક કરી છે આપણે. એવા વર્ક કરતા કરતા સાઈડ બિઝનેસ તરીકે આપણને 71 લાખ રૂપિયા. મિત્રો અહીંયા તમારી એક લાઈફ આખી ચેન્જ થઈ ગઈ હોય આ 4 વર્ષની અંદર. બાકી આ પેન્ડામિક સિચ્યુએશન અંદર કોઈ માર્કેટમાં એવો ધંધો નથી કે અત્યારે તમે માર્કેટમાં 1 કરોડ રૂપિયા નાખો ને તો 1 કરોડ રૂપિયા તમને 4 વર્ષમાં 2 કરોડ આપીને નહીં આપે. એ ઝીરો થાય, વાઇન્ડ અપ થાય, બાકી ત્યાંથી ડબલ થવાની ઈચ્છા અત્યારે ક્યાંય ટૂંકમાં ક્યાંય એવો કોઈ સંજોગો કે અત્યારે એવો કઈ ધંધો જ નથી. 10,000 ડિસ્ટ્રીબ્યુટર ખાલી દર મહિને 400 રૂપિયા ખરીદી કરતા હોય મિત્રો 40 લાખ રૂપિયા ટર્નઓવર થાય. 6% હિસાબથી 2,40,000 રૂપિયા કમિશન થાય. મિત્રો અત્યારે તમે વિચાર કરો, દરેક ઘરમાં એક નેચરલ બાળકો માટેના કિષ્ણ પાવડર જોઈએ, આપણા માટે જોતો હોય, ઇમ્યુન પ્લસ જોતી હોય, ટૂથપેસ્ટ સાબુ જોતું હોય, તો દરેક પરિવારમાં 2,000-4,000 ની પ્રોડક્ટની જરૂરિયાત છે. હોમ કેરની પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ્સ. તો હું 400 ગણું હું તો 2,40,000 ટર્નઓવર થયું. તો 1,000 રૂપિયા ખરીદી કરતા હોય મિત્રો ત્યાં 10 લાખ રૂપિયા ટર્નઓવર થાય. તો જો 2,40,000 આવતા હોય તો કોઈને નાના મોટા બાઇકની, 4 વ્હીલના આજે કોઈને
હપ્તા ચાલતા હોય, હોમનું મકાનના હપ્તા ચાલતા હોય, કોઈને બાળકોના શિક્ષણ માટે અલગથી એક પૈસા મળી ગયા કે ન મળી ગયા, કોઈને રેન્ટ ઉપર રહેતા હોય તો ભાડાના મકાનના પૈસા નીકળી ગયા, કોઈને ઘરમાં નાના મોટી બીમારીઓ છે તે બીમારી પાછળ 4-5 હજારની દવાની ખર્ચ હતો એ પૈસાના ખર્ચ નીકળી ગયો, અને એ સિવાય આપણું કેરિયર બનતું જાય છે. ત્યારબાદ કંપની ફેમિલી પ્રોટેક્શન પ્લાન આપે છે પરિવારની સલામતી માટે. કંપની આ પણ વિચારે છે કે અમારા સુજીત સર શું કહે છે કે અમારી સાથે જે લોકો મારી સાથે કામ કરે છે, આ કંપની સાથે જોડાયેલા છે, એના પરિવારની ચિંતા પણ અમારે છે. તો આ કંપની 2 લાખ રૂપિયા તમારી ટોટલ ઇન્કમ થાય ગમે ત્યારે, વર્ષમાં થાય, 2 વર્ષમાં થાય, તો તમને કંપની 2 લાખ રૂપિયાની એક્સિડેન્ટલી પોલિસી આપે છે. 5 લાખ રૂપિયા તમને નેચરલ ડેથ ઇન્સ્યોરન્સ આપે છે. ટૂંકમાં 5 લાખની એક્સિડેન્ટલી પોલિસી તમારી ઇન્કમ ઉપર ડિપેન્ડન્ટ છે, વધતી જાય છે. 10 લાખ થાય તો 10 લાખ, 15 લાખ, 25 લાખ, તો 2 લાખથી 25 લાખ સુધીની તમારી એક્સિડેન્ટલી પોલિસી થાય છે. 3 લાખ રૂપિયાનો મેડિકલ વીમો મળે છે પતિ પત્ની બંનેનો, હસબન્ડ વાઈફને. 5 લાખ રૂપિયાનો નેચરલ ડેથ ઇન્સ્યોરન્સ મળે છે, કુદરતી મૃત્યુ વીમો. કે માનો કે અત્યારે કોરોનામાં ઘણા બધા લોકો એવા ગયા છે, આજે તો એને કોઈને પાછળથી કઈ મળતું નથી, તો અહીંયા માનો કે જીવન છે તો મૃત્યુ તો છે જ. ગમે ત્યારે નેટસપમાંથી કોઈ પણ વ્યક્તિ ઘરે ગમે ત્યારે ગયા, જીવન એનું માનો કે ટૂંકાઈ ગયું, તો 5 લાખ રૂપિયા નેચરલ ડેથ ઇન્સ્યોરન્સના ગમે ત્યારે એને મળે છે. મિત્રોને 10 લાખ રૂપિયા લોયલ્ટી બોનસ કંપની આપે છે 15 વર્ષે. આ એક કંપની ફેમિલી પ્રોડક્શન આપે છે. ત્યારબાદ जिंदगी के साथ भी जिंदगी के बाद भी यह बिजनेस करेगा हमारी आपकी नेक्स्ट जनरेशन. મિત્રો આ સૂત્ર છે ને LIC નું છે. તો પૂરો આજે સાર્થક કર્યું તો નેટસફે કર્યું. આપણી પાસે એવા ઘણા બધા કેસ છે, પણ હું તમને 2 કેસની વાત કરું. ધીરેનભાઈ ત્રિવેદી, આ મારી અપલાઈન છે, આ બિઝનેસ શીખવાડવાના મારા સર છે મારા. એને નિવૃત્તિના સમયે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 49 લાખ રૂપિયા સાહેબની ઇન્કમ થઈ હતી. એની ઓલ્ડ એજને કારણે એનું મૃત્યુ થયું હતું. અત્યારે ઇન્કમ એની 2 લાખ પ્લસ છે, 2 કરોડ ની, એટલે ટોટલ ઇન્કમ છે 2.5 કરોડ ઉપર. તો મૃત્યુ પછી એને 2 કરોડ રૂપિયાની ઘરે આવી ગયા. અત્યારે એના સન ઉમંગ ત્રિવેદી આ બિઝનેસ માટે વારસદાર સુવિધા તરીકે કામ કરે છે. રફીક શેખ સાહેબ 2007માં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો 14માં આ દુનિયા છોડીને જતા રહ્યા. મરી ગયા પછી દરેક લોકોને નેટસપમાં સપનું હોય છે કે મારે 8,19,250 રૂપિયા સુધી પહોંચવું છે. આ વ્યક્તિ મરી ગયા પછી, વયા ગયા પછી કબરમાં છે. 2015 થી આ રેગ્યુલર ઇન્કમ લે છે. 15 દિવસના 8,250, મહિનાના 16 લાખ અને વર્ષના 2 કરોડ. અત્યારે મિત્રો એની ઇન્કમ અત્યારે 16 કરોડ પ્લસ ઇન્કમ છે અત્યારે. એના પરિવારમાંથી અત્યારે હજી કોઈ કામ નથી કરતું, છતાં હજી ઇન્કમ એની 16 કરોડ પ્લસ છે. અને મિત્રો આ બિઝનેસ શું કામ મેં કરવો, તો તમને કહું કે ટોપ 10 મેગેઝિન જે છે એ ટોપ 10 મેગેઝિનના ફ્રન્ટ પેજ ઉપર આ રેશિયો છપાય છે. આ મોંઘવારી રેશિયો છે કે 1945માં દરેક ઘર ચલાવવા માટે 10 રૂપિયા જોતા. 20 વર્ષ પછી, 2 દશકા પછી 65માં 100 રૂપિયા, 1 રૂપિયા એક મીંડું લાગી ગયું પાછળ, 100 રૂપિયા જોતા હતા. 1985માં 1000 રૂપિયા, 2005માં 10,000 રૂપિયા, અને 2025માં મિત્રો કેટલા જોશે? કેમ કે આ મોંઘવારી રેશિયો કોઈના હાથમાંથી, આ વર્લ્ડ વાઇડ છે, આમાં કોઈ સરકારનો હાથ નથી. દર 20 વર્ષે 10% મોંઘવારી વધી છે. તો મિત્રો 2025માં ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા જોશે. અત્યારે આ 21-22 ચાલે છે, તો આપણી પાસે કોઈ એવું પ્લાનિંગ છે, કોઈ બિઝનેસ છે આપણો કે સેટ થઈ જશે કે 2025માં હું 1 લાખ રૂપિયા કમાતો હશું? મિત્રો પણ નેટસપમાં લોકો આજે જોઈન્ટ થાય છે ને તો વર્ષ દિવસના એન્ડમાં લોકો 8-8 લાખ, 10-10 લાખ કમાવા માંડે છે. એ તો તમને બહુ ઓછો આંકડો દીધો છે, 1 લાખ રૂપિયા. અને બીજું કે તમે જુઓ તો 2005 સુધીનો જે યુગ હતો ત્યારે આપણી પાસે મોબાઈલ નહોતા. લેન્ડલાઈન ફોન લખાવતા તો આપણી ઘરે 6 મહિને આવતો. એવો સાદાઈના યુગ હતા, ટેકનોલોજી નહોતી, સાદાઈનો યુગ હતો. પરિવાર એક સાથે ભેગા રહેતા હતા. ત્યારે આ ઇન્કમમાં ઘર ચાલતું હતું. મને યાદ છે 2005-7માં એક નાનો એવો હોલ બુક કરાતો 300 રૂપિયામાં, 200 રૂપિયામાં હોલ મળતો, AC હોલ ભાડે મળતો. અત્યારે એ 3,000-35,000 રૂપિયા ભાડું છે હોલનું. તો વિચાર કરો કેટલી મોંઘવારી વધતી જશે. તો 2025માં તો કેટલી મોંઘવારી હશે. આ 1 લાખમાં ખાલી ઘર ચાલશે, મેન્ટેન થશે, અહીંયા સપના પૂરા નહીં થાય. તો તમે વિચારો, જોવો કે આવનારા દિવસોમાં જો આપણે એક લાઈફસ્ટાઈલ સારી જીવવી હોય, આપણે માર્કેટમાં કંઈક કરવું છે. ગરીબ તો આપણે જન્મ લીધો તો, પણ ગરીબ મરવું એ મોટો પ્રોબ્લેમ છે. તો આજે 1 લાખ રૂપિયા ઇન્કમ ક્યાંય કેરિયર બનાવવું હોય તો બેસ્ટ રસ્તો આપણી પાસે નેટસપ છે. મિત્રો તમારો નિર્ણય તમે જાતે લ્યો, માત્ર તમારી જિંદગી બદલી શકે છે. બીજું તમને ખાસ વાત કરીશ કે તમને મેં કીધું હતું કે આ કંપનીમાં અસંખ્ય લોકો રૂપિયા કમાય છે. તો ખાલી ફટાફટ નામ આપું છું તમને. રાકેશ પટેલ છે જે અત્યારે ભરૂચથી છે, કે જે આ બિઝનેસના માધ્યમથી 1 કરોડ ને 13 લાખ રૂપિયા કમાઈ ગયા છે. નારાયણભાઈ પટેલ કે જે એને સંતાન બાબતનો ઘરે પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ સોલ્વ થયો અને 1 કરોડ ને 20 લાખ ઇન્કમ છે અને અત્યારે 8 લાખ રૂપિયા 15 દિવસના લે છે. ત્યારબાદ પ્રયાગરાજભાઈ સોરઠિયા છે, 1 કરોડ ને 21 લાખ ઇન્કમ છે. કિશોરભાઈ બાબરિયા છે, સુરતથી છે, બાબરિયા સાહેબ છે આપણા, 1 કરોડ ને 22 લાખ રૂપિયા ઇન્કમ છે. મારું નામ છે પિન્ટુ બાલથા, 1 કરોડ ને 24 લાખ, 1 કરોડ 25 લાખ ઇન્કમ છે મારી ટોટલ થઈ છે. ચેતનભાઈ ત્રિવેદી 1 કરોડ ને 26 લાખ. ચોવટિયા ટ્રાવેલિંગના બિઝનેસમાં હતા, પછી આ બિઝનેસમાં આવ્યા. ટ્રાવેલિંગનો બિઝનેસ બંધ કરીને 50 લાખ ઇન્કમ એની ટોટલ થઈ ગઈ છે અત્યારે.
ભાઈલાલભાઈ પટેલ જે ડાયમંડમાં હીરાના ઉદ્યોગમાં હતા અમદાવાદથી, 1 કરોડ ને 53 લાખ ઇન્કમ છે. અશ્વિનભાઈ ઓરા એગ્રોના બિઝનેસમાં હતા, એગ્રો લાઇનમાં હતા, પેસ્ટિસાઇડ દવા નહોતી વેચવી તો કે અમે વેચતા હતા, તો એવા બિઝનેસમાંથી આવીને અત્યારે 1 કરોડ ને 72 લાખ સમથિંગ અત્યારે એની ઇન્કમ થઈ ગઈ છે. એક ખેડૂતના દીકરા છે રાજેશ વઘાસિયા સાહેબ, 2 કરોડ પ્લસ અત્યારે ઇન્કમ છે. ઘરઘંટીનો બિઝનેસ હતો, અમદાવાદથી બિલોંગ કરે છે. કલ્પેશભાઈ જીવાણી ડાયમંડના બિઝનેસમાં તો 2 કરોડ ને 30 લાખ રૂપિયા ઇન્કમ છે, મારે સિનિયર છે. ઉમંગ ત્રિવેદી, હમણાં મેં તમને વાત કરી ધીરેનભાઈ ત્રિવેદીના સન જે વારસદાર સુવિધા તરીકે બિઝનેસમાં છે, 2 કરોડ 40 લાખ રૂપિયા ઇન્કમ છે. પોતે MBA કરેલ છે, ફાઇનાન્સ કરેલ છે, છતાં પણ આ બિઝનેસમાં છે અત્યારે. પછી સુરેશભાઈ સોજિત્રા સાહેબ સુરતથી છે, જે પણ પોતે ડાયમંડના બિઝનેસ સંકળાયેલા હતા. 4 કરોડ 29 લાખ અને 15 દિવસના 8,250 અને 16 લાખ વર્ષના 2 કરોડ અત્યારે. દિનેશભાઈ ચક્રાણી સાહેબ આ પણ ડાયમંડના બિઝનેસમાં હતા, અમરેલી બાજુના એરિયામાંથી છે, 4 કરોડ 40 લાખ રૂપિયા ઇન્કમ છે. મિત્રો તમને જેટલા લોકો વાત કરો કોઈ પાસે એજ્યુકેશન નથી, કોઈ MBA, અમારા ઉમંગભાઈ ત્રિવેદી સિવાય MBA કરેલ નથી, મને બધું આવડે છે એવા બધા લોકો ખાલી છે અહીંયા. એટલે કે કોઈ પાસે એજ્યુકેશન 6 ચોપડી, કોઈ 10 ચોપડી, એટલે એજ્યુકેશન વગરના લોકો છે. આ બધા દિલથી નેટસર્ફ કર્યું હતું અને એક છે ને એક ડિઝાઇર છે, એક આગ હતી એનામાં કે આ કરવું છે. તો આજે આ સ્ટેજ ઉપર લોકો પહોંચ્યા છે. ભેસાણીયા સાહેબ અમારી બધાની અપલાઈન છે ને કંપનીના મેન્ટોર પણ છે. તો 7 કરોડ ને 87 લાખ, જેની અમારે એક છાપ છે સાહેબની, કાઠિયાવાડી કરોડપતિ સાહેબ છે. દેશપાંડે સાહેબ કે જે આપણે અત્યારે જેની એક આ પણ સાહેબના મેન્ટોર છે, કંપનીના ફાઉન્ડર મેમ્બર છે, કે જ્યારે કંપની શરૂઆત થઈ ત્યારે 7 લોકોથી જે કંપની શરૂઆત થઈ તેમાંથી દેશપાંડે સાહેબ છે. અને અમારી ગ્રેટ અપલાઈન છે સાહેબ, તેની ઇન્કમ પણ 31 કરોડ પ્લસ ઇન્કમ છે આજે આ બિઝનેસના માધ્યમથી. તો મિત્રો લાસ્ટ તમને એક મારું પેજ પૂરું કરીને આપણે મીટિંગ પૂરી કરીએ. શા માટે નેટસર્ફ કરવું? તો મિત્રો અહીંયા કોઈ બોસ નથી અને કોઈ પાછો લોસ નથી, કેમ કે તમે તમારા પોતાના બોસ છો. અત્યારે 90% લોકોને ઉપર બોસ નથી ગમતા. નો ટાઈમ લિમિટ અને તમારા ટાઈમ પ્રમાણે તમે કામ કરી શકો છો. નો સ્ટોક, અહીંયા 1 રૂપિયાનો સ્ટોક નથી, કેમ કે કંપનીના ઓલ ઓવર ઇન્ડિયામાં 350 સ્ટોક પોઈન્ટ છે, એ બધી જગ્યાએ 25-30 લાખના સ્ટોક છે. અને છતાં 15 દિવસના આપણે 8,19,250 એક સિસ્ટમથી, એક પ્લાનિંગ અને મેનેજમેન્ટથી આપણે કમાઈ શકીએ છીએ. નો ટાર્ગેટ, નો ટેન્શન, આ કોઈ ટાર્ગેટ નથી. અત્યારે તમે જો ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં, બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ પૈસા રોકતું નથી. અત્યારે એમાં લોકોને એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ વધતું જાય છે ને એની માથે સતત એની માથે લટકતી તલવાર હોય છે કે આટલા પોલિસી તમે લઈ આવો તો જ તમને પગાર મળશે. કોઈ રિન્યુઅલ ચાર્જ નથી. એકવાર તમે રજીસ્ટ્રેશન થઈ ગયું આજીવન ડિસ્ટ્રીબ્યુશન. ટ્રેનિંગ સેમિનારનો કોઈ ચાર્જ નથી, ફ્રીમાં છે. ફિઝિકલ પણ ફ્રીમાં છે, ઓનલાઈન પણ ફ્રીમાં છે. ફેમિલી સિક્યુરિટી પ્લાન છે, 2 લાખ રૂપિયાની ઇન્કમ પછી મેં તમને કીધું કે બેનિફિટ મળે કીધું. વારસદાર સુવિધા છે. આખો બિઝનેસ 3,60,000 ડિગ્રી ઓનલાઈન બિઝનેસ છે ટૂંકમાં. અને નેટસર્ફ સાથે કામ કરો, દેશના જીડીપીમાં સહયોગ આપો, કેમ કે આ એક જ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે આપણા જીડીપીનો આપણો ગ્રોથ શકી, આપણા ઘરનો પણ ગ્રોથ લઈ આવી શકી. અને મિત્રો મેં તમને લાસ્ટ એક ક્લબ નેટસર્ફની વાત કરી હતી, તો ક્લબ નેટસર્ફની વાત તમને લાસ્ટમાં અશ્વિનભાઈ છે પણ એ પણ તમને વાત કરશે કે ક્લબ નેટસર્ફ શું છે આપણું. તો મિત્રો અહીંયા સફળતા પરિશ્રમથી મળે છે, વિચાર કરવાથી નથી. આ તમે જેટલા લોકોએ જોયું ને તો એ લોકો વિચાર નહોતો કર્યો, એ લોકોએ સખત પરિશ્રમ કર્યો હતો. તો પરિશ્રમના માધ્યમથી આજે લોકો સક્સેસ થયા છે. થેન્ક યુ. અહીંયા મારી મીટિંગ પૂરી કરું છું. બેક ટુ હોસ્ટ. થેન્ક યુ સો મચ પિન્ટુ બાલદા સર. મિત્રો આજે જે પિન્ટુ બાલદા સરે આપણે પૂરેપૂરી આપણે કંપની વિશે માહિતી આપી છે, પ્રોડક્ટ વિશે માહિતી આપી છે, પ્લાન વિશે માહિતી આપી છે. તો એમાં તમારે જે આજે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો તમને જે અહીંયા મીટમાં ઇન્વાઇટ કર્યા છે એ લીડર્સ પાસેથી તમે પૂરેપૂરા પ્રશ્નોની માહિતી લઈ શકો છો. અને આજે જે પિન્ટુ સર બાલદા સરે આપણે જે માહિતી આપી છે એના બદલ આપણે જોરદાર ક્લેપિંગથી આજે આપણે સ્વાગત કરીશું અને ખૂબ ખૂબ આભાર માનીશું. થેન્ક યુ પિન્ટુ બાલદા સર. થેન્ક યુ. હવે નેક્સ્ટ સેશન છે આપણું, જે પિન્ટુ બાલદા સરે આપણે માહિતી આપી કે 8,19,250 જે 15 દિવસની આપણી ઇન્કમ છે એ કઈ રીતે મેળવવી. અને ગઈ માર્ચ સાયકલમાં જે આજે આપણી સાથે આપણી મીટમાં આપણી સાથે જોડાયેલા છે, જેને માર્ચ સેકન્ડ સાયકલમાં જે 8,19,250 જે પિન્ટુ બાલદા સરે આપણે માહિતી આપી એ આજે મેળવી ચૂક્યા છે. તો આપણે એની પાસેથી થોડાક 2 શબ્દો જાણીશું કે કઈ રીતે એના પ્લાનિંગ થી આજે એ ઇન્કમ મેળવી છે અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. તો આપણે વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશું. વેલકમ નારાયણ પટેલ સાહેબ, કે 2 શબ્દ આજે આપણે જે મિત્રો આજે મીટમાં આવ્યા છે તો એને તમે જણાવશો. વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર વેલકમ નારાયણ પટેલ સાહેબ.
થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર. એક વાત તો પિન્ટુભાઈ બાલદર સાહેબે જબરદસ્ત કંપનીની પ્રોડક્ટ, કંપનીનો પ્લાન્સ વિશે માહિતી આપી. એમના માટે આપણે જોરદાર તાલીથી એમને વધાવશું. બરાબર. હવે હું પોતે નારણભાઈ પટેલ અને પ્રોપરલી રાજકોટ સિટીમાં જ રહું છું. એકચ્યુઅલી મારી પાસે એક સરસ મજાનો બિઝનેસ હતો, પણ મને ગાયનિક પ્રોબ્લેમ્સ હતો. મારે લગ્નને 16 વર્ષ જેટલો સમય થઈ ગયો તો છતાં કોઈ સંતાન નહોતું, અને એના માટે રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર્સની ટ્રીટમેન્ટ કરેલી, વર્ષો સુધી દવાઓ કરાવેલી, લાખો રૂપિયાના ખર્ચ કર્યા, છતાં પણ કોઈ પરિણામ નહોતું આવ્યું. એક સામાન્ય વ્યક્તિ કંપનીની પ્રોડક્ટ જે તમને પિન્ટુભાઈ બાલદર સાહેબ જે માહિતી આપી, જે નેચરામોરની પ્રોડક્ટ મારે મને જે રિઝલ્ટ મળ્યું એ મેં લોકોને શેર કર્યું. પિન્ટુભાઈ બાલદર સાહેબે કીધું કે તમે પ્રોડક્ટ યુઝ કરો અને સગા સંબંધીઓ, જાણીતા પરિચિત લોકોને સારી એવી પ્રોડક્ટની જરૂરિયાત છે, તો એમ સમજીને મેં લોકોને ભલામણ કરી, અને એ ભલામણનું કંપની તરફથી મને ટોટલી 1 કરોડ અને 20 લાખ રૂપિયાનું કમિશન મળ્યું, અને એ 8 વર્ષની અંદર. સાહેબે જે વાત કરી કે કંપની દર 15 દિવસ 8,19,250 રૂપિયા કમિશન જે આપે છે, જે માર્ચની સેકન્ડ સાયકલની અંદર મને એ 8,19,250 મળ્યા છે. પણ માર્ચનું આખા મહિનાનું જો મારું કમિશન ગણું તો 9 લાખ રૂપિયા જેટલું મને કમિશન આવ્યું છે. બરાબર. હવે સામાન્ય રીતે કોરોનાની અત્યારની હાલની આ પરિસ્થિતિ છે, જે આપણે લાસ્ટ એપ્રિલથી ચાલુ થઈ, તો એપ્રિલ ટુ માર્ચ આખું વર્ષનું મને 50 લાખ રૂપિયાનું કમિશન કંપની તરફથી આવ્યું છે. કંપની તરફથી 7 જેટલી ઇન્ટરનેશનલ ટૂર પણ મળી છે, અને મને જે મેં રિઝલ્ટ મળ્યું, મેં લોકોને ભલામણ કરી, અને મારા જેવા સેમ ગાયનિક પ્રોબ્લેમ્સ વાળા જે પેશન્ટ હતા એવા અત્યારે 89 લોકોને પ્રોડક્ટ થી મારી મતલબ મેં ભલામણ કરી, એવા 89 લોકોને, જે લોકોને 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા હતા મેરેજને, અને છતાં સંતાન નહોતું, એ લોકોને આ પ્રોડક્ટની ભલામણ કરી, અને 89 લોકોને એવા જબરજસ્ત સરસ રિઝલ્ટ મળ્યા છે. તો મિત્રો, હું પોતે આજે નેટની અંદર જોડાનો તો કોઈ બિઝનેસના પર્પઝથી નહોતો જોડાયો, પ્રોડક્ટ વાપરીને સારું પરિણામ મળ્યું, તો મને એમ થયું કે પ્રોડક્ટ સારી છે, જબરજસ્ત રિઝલ્ટ છે. હવે સાહેબે જે વાત કરી, રિઝલ્ટ તો ખતરનાક છે, જબરજસ્ત રિઝલ્ટ છે, પણ એની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી. સૌથી મોટું એમ છે, બજારમાં ઘણી બધી પ્રોડક્ટ આવે છે, એના રિઝલ્ટ પણ આવે છે, પણ અમુક રિઝલ્ટ આવ્યા પછી એના પાછળ ખતરનાક જેટલી બીજી સાઈડ ઇફેક્ટ થતી હોય છે, જ્યારે આપણી એક પ્રોડક્ટની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બરાબર. ત્યાં સુધી લોકો છે પ્રોડક્ટની માહિતી લીધી. એકવાર જે નવા લોકો જે આવ્યા છે, પ્રોડક્ટ કમસે કમ પ્રોડક્ટનો યુઝ કરો, અને તમે પ્રોડક્ટ યુઝ કરો તો લોકોને ભલામણ કરો. અને એજ્યુકેશનની વાત કરું તો મારું એજ્યુકેશન કેટલું, 10th ફેલ છું હું 10મું ફેલ છું. આજે લોકો મને સાહેબ કરે છે, આની અંદર તો પૈસા તો છે, પણ માન સન્માન ખૂબ જ સરસ મળે છે. મારી ટીમની અંદર ખાસ કરીને બહેનો વધારે છે. મારી ટીમની અંદર બહેનોની વાતો કરીએ તો 25,000, 50,000, લાખ, 2 લાખ, 3 લાખ, 3.5 લાખ રૂપિયા દર મહિનાની ઇન્કમ લેવી એવી હાઉસ વાઇફો છે, કે જે પોતાનું ઘર પરિવાર બધું સંભાળતા પણ કરી શકે છે અને કમાઈ શકે છે. તો નવા મિત્રોને ખાસ મારી ભલામણ છે કે એકવાર તમે પ્રોડક્ટ યુઝ કરો, અને પ્રોડક્ટ અત્યારે યુઝ કરવા જેવી છે, કારણ કે અત્યારની જે આજે તમે જો બીમારી દિવસે દિવસે બીમારી વધતી જાય છે, તો આપણે પ્રોડક્ટ્સ લઈએ, ભલે અત્યારે આપણે કોઈ પ્રોબ્લેમ્સ નથી, તો આપણે પ્રોડક્ટનો ઉપયોગ કરીએ, અને આપણે જીવનભર તંદુરસ્ત રહીએ, અને લોકોને ભલામણ કરીએ, લોકોને હેલ્પફુલ થઈએ, બીજા લોકોને મદદ કરીએ, અને સાથે સાથે આપણે આમાંથી સારી એવી અનુભવ છે. અત્યારે મારું 97 વર્ષ ચાલી રહ્યું છે, બરાબર. તો ગયા વર્ષની મારી ઇન્કમ ગણું તો 50 લાખ રૂપિયા, એટલે 4 લાખ કરતા પણ વધારેની ઇન્કમ છે. બરાબર. તો હું પણ એક સામાન્ય વ્યક્તિ હું આ કરી શકું છું, તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ કરી શકે છે. બરાબર. અને બીજું સૌથી અગત્યનું કે અહીંયા તમને ટીમનો અને અપ્લાયનો ખૂબ જ જબરજસ્ત સપોર્ટ મળશે. તમારે એકલા નથી, આપણે બધા સાથે છીએ, પરિવાર છે. બરાબર. તો વધારે વિશેષ નહીં કહું, આપ બધા અહીંયા છો, એ પણ ખુશીની વાત છે કે તમે તમારો કિંમતી સમય આપ્યો છે. તો હવે ખાસ કરીને તમે જે લોકો ઇન્વાઇટ કર્યા છે એની સાથે બેસો અને પ્લાનિંગ કરો, અને બધા સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, ખૂબ આગળ વધીએ, આપણે ખુદ આગળ વધીએ, અને આપણા દેશની જ કંપની છે, આપણા દેશની જ પ્રોડક્ટ છે, અને આપણા દેશને પણ આગળ લઈ જઈ શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ નારાયણ પટેલ સાહેબ. હવે નેક્સ્ટ લીડર જે આપણે સાથે છે અત્યારે વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર, જે પ્રયાગરાજ સોરઠિયા સાહેબ છે, અને રાજકોટથી બિલિંગ કરે છે, તો આપણે વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર એને પણ ઇન્વાઇટ કરીશું, જે પણ એ આપણે 2 શબ્દથી માહિતી આપશે.
વેલકમ વર્ચ્યુઅલ સ્ટેજ પ્રયાગ સોરઠિયા સાહેબ. નમસ્કાર. ઓલો આપણે પિન્ટુભાઈ પ્રોડક્ટ પ્લાન બિઝનેસની વ્યવસ્થિત માહિતી આપી. તો મારી વાત કરું તો હું 2012માં રાજકોટથી બિલોંગ કરું છું. હું 2012માં નેટસપમાં જોઈન થયો. એકચ્યુઅલી હું પ્રોડક્ટ વાપરવા માટે આવ્યો હતો. મારે કોઈ બિઝનેસ કરવાનો પ્લાન નહોતો, પણ મને એસિડિટીનો પ્રોબ્લેમ હતો. તો નેચરામોર હું ખાલી યુઝ કરવા માટે આવ્યો હતો. એ યુઝ કરતા કરતા પ્રોબ્લેમ તો દૂર થયો, પણ સાથે સાથે આ બિઝનેસ હતો, પણ બિઝનેસની ખબર નહોતી. પછી 2012, 13 ને 14 જે મારે પ્લાસ્ટિકની ફેક્ટરી હતી, એ ફેક્ટરી ચલાવતા ચલાવતા પાર્ટ ટાઈમ બિઝનેસ ચાલુ કર્યો. જે પિન્ટુભાઈ બતાવ્યું કે પહેલું વર્ષ તમે 24 લોકોને જોઈન કર્યા, એમ મેં પહેલા વર્ષે ખાલી પ્રોડક્ટ વાપરી, પછી રિઝલ્ટ આગળ મળતું ગયું, એમ લોકોને હું જોઈન કરતો ગયો. તો 2012, 13 ને 14 જે હું પ્લાસ્ટિકની ફેક્ટરી ચલાવતો હતો, એ ચલાવતા ચલાવતા પાર્ટ ટાઈમ બિઝનેસ કર્યો. તેમાંથી 10 થી 15 લાખ રૂપિયા આવ્યા હતા. તો એમ થયું કે આ બિઝનેસમાં આપણને ઇન્કમ વધારે મળે. તો 2014 થી મેં ફેક્ટરી પણ બંધ કરી દીધી. તો અત્યારે ટોટલ મારી ઇન્કમ 1 કરોડ ને 22 લાખ પ્લસ ઇન્કમ છે. તો આ બિઝનેસના માધ્યમથી જુઓ તો મારી પાસે કાર પણ નહોતી. આજે ઘણા બધા લોકોને મનમાં વિચાર હોય કે આપણી પાસે કાર હોવી જોઈએ. મારે પણ ફેક્ટરી હતી ત્યારે મારી પાસે કાર નહોતી. અત્યારે નેટસપના બિઝનેસના માધ્યમથી પહેલા મારે હોન્ડા સિટી હતી, અત્યારે હોન્ડા અમેજ છે. ટૂંકમાં કારનું વિચાર્યું પણ નહોતું, તો એવી કાર પણ છે. પ્લસ મારી પાસે જુઓ તો રાજકોટમાં રહેવા માટે મકાન પણ નહોતું. આજે નેટસપમાં આવ્યા પછી અત્યારે મારે 70-80 લાખનો બંગલો છે રાજકોટમાં. જો નેટસપ ન હોત તો મારી પાસે કાંઈ ન હોત. તો આ નેટસપના માધ્યમથી એક સામાન્ય માણસ પણ આમાં ઘણું બધું ઇન્કમ લઈ શકે છે. તો ઓકે, થેન્ક યુ. ઓકે પ્રયાગ સોરઠિયા સાહેબ, થેન્ક યુ સો મચ. હવે નેક્સ્ટ લીડર જે આપણે છે આપણી સાથે છે અશ્વિન વોરા સાહેબ, જે જસદણ થી બિલોંગ કરે છે. તો આપણે વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર આપણે ઇન્વાઇટ કરશું અશ્વિન વોરા સાહેબ ને. થેન્ક યુ હિતનભાઈ, થેન્ક યુ. હેલો. હા, અવાજ આવે છે? હેલો હેલો. હા આવે છે. ઓકે ઓકે. હા હા થેન્ક આવે યુ છે. હા થેન્ક યુ થેન્ક યુ પિન્ટુભાઈ કે બહુ સરસ આજે તમે શોર્ટ ટાઈમમાં એટલી પ્રોડક્ટની માહિતી આપી, બિઝનેસની માહિતી આપી. કારણ કે આમ જોઈએ તો એક પ્રોડક્ટ ઉપર કદાચ 1 કલાક વાત કરવી તો પણ ઘટે, છતાં પણ 65 પ્રોડક્ટને લઈને અને બિઝનેસ પ્લાન, ફેમિલી પ્રોડક્શન પ્લાન બધું સરળ રીતે એકદમ સારી રીતે સમજાવી, માહિતી પણ આપી. અત્યારે મારી નજર સમક્ષ જોઉં છું તો 356 લોકો બિઝનેસ મીટિંગ આરે જોડાયેલા છે. ખરેખર રિયલ હીરો છે એ બધા. હવે જે છે એ લાસ્ટ ટાઈમ સુધી છે, કારણ કે લાસ્ટ ક્લોઝિંગ શું છે ને એ પણ મહત્વનું હોય છે. તો મારી વાત કરું તો જસદણ તાલુકાનું સાણટલી ગામ છે. છેલ્લા 10 વર્ષથી નેટસપ સાથે વર્ક કરું છું. આજે અવાજ કપાય છે અશ્વિનભાઈ તમારો. હેલો, આવે છે અવાજ બરાબર? અવાજ કપાય છે. હા આવે છે. હેલો, આવે છે ને બરાબર? ઓકે. હા આવે છે. હા, આજે પેલું વાઈફાઈ લગાવ્યું છે તો કદાચ એનો કઈ પ્રોબ્લેમ હોઈ શકે. તો અવાજ કપાય તો જરાક મને પાછા ઇન્ફોર્મ કરજો. તો પિન્ટુભાઈ જે આપણને જે બતાવ્યું એ કોઈ વસ્તુ નવી નથી બતાવી. મને જ્યારે હું એગ્રો ચલાવતો ત્યારે મને મારી પાસે ખેતીવાડીની પ્રોડક્ટ આવી હતી, ખેતીવાડીનો ઇન્ટરેસ્ટ વધારે હતો અને મને એવું લાગ્યું કે હું જે વેચું છું એ જગ્યાએ ઝેર આપીશ, એ જગ્યાએ ઓર્ગેનિક પ્રોડક્ટ આપી. એ રીતના કામની શરૂઆત કરી. 3-4 વર્ષ મારા દિમાગથી કામ કરતો ગયો પણ એમાં ગ્રોથ નહોતો. પછી જ્યારે મને યાદ છે કે દેશપાંડે સાહેબ મને મળ્યા હતા, અમદાવાદ અમે હતા. ભેસાણીયા સાહેબ મને વારંવાર કહેતા કે આ પ્રમાણે કામ કરો, પણ ત્યારે કદાચ એટલું બધું દિમાગ ઉપર લેતા નહોતા. પણ જ્યારે ભેસાણીયા સાહેબે કીધું, જ્યારે દેશપાંડે સાહેબે કીધું, જ્યારે કંપની મેનેજમેન્ટ કહેતી હતી, એ પ્રમાણે કામની શરૂઆત કરી. તો 15-16 પછી જે મારા સપના હતા, ખરેખર નેટસપમાં જે આવ્યો ત્યારે સપના લઈને આવ્યો, એ 15-16 પછી સપના પૂરા થયા. આજની તારીખમાં સારી કાર છે, વિદેશ યાત્રાઓ ઘણી બધી કરેલી છે, 1 કરોડ 72 લાખ રૂપિયા ઇન્કમ આવી છે. લાસ્ટ 15 દિવસમાં માર્ચમાં 8 લાખનો ચેક હતો છે. બધું એ ક્યારે મળ્યું છે? દાખલા તરીકે હું તમને કહું, મારી વાત કરું તો મારામાં એવી કોઈ તાકાત નથી કે મહિને 15 દિવસના 8 લાખ રૂપિયામાં આવી શકે. પણ મને આવે છે તો તમને બધાને પણ આવી શકે, કારણ કે મારી તાકાતથી નથી આવ્યા. કંપનીની પ્રોડક્ટની તાકાતથી આવે છે, કંપનીના મેનેજમેન્ટની તાકાતથી આવે છે, કંપનીના પ્લાનના તાકાતથી આવે છે. વાત કરું તો હું આગળ વાત કરતો કે આપણે કાંઈ નવીન નથી કરતા.
આજે જેટલા ખેડૂત આમાં લોકો છે એ બધા અત્યારે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવા લે છે કે નથી લેતા? લે જ છે બધા. હમણાં સિઝન ચાલુ થાય જૂન મહિનામાં, ત્યારે આપણે બધું લેવા મળશું. તો અહીંયા જે પિન્ટુભાઈ બતાવ્યું, શું બતાવ્યું? પિન્ટુભાઈ એ જ બતાવ્યું કે જે પેલી દુકાનેથી આપણે એગ્રો ઉપરથી જે આપણે માલમાં છેતરાતા હતા અથવા તો વધારે રેટ આપીને લઈ આવતા હતા, જે કેમિકલ લઈ આવીને નાખતા હતા ખેતરમાં, એ જગ્યાએ બેસ્ટ ભારતની નંબર 1 કંપનીની પ્રોડક્ટ, એ પ્રોડક્ટ આપણા ખેતરમાં નાખી, ખાલી દુકાન બદલવાનું કામ છે. ઘણા બધા આપણે પશુપાલન રાખીએ છીએ, પશુપાલન રાખીએ તો આપણે ટોનિકના રૂપમાં કંઈક ને કંઈક આપણે આપીએ છીએ. તો એ ટોનિક બંધ કરીને કેમિકલ બેઝ આપણે આપણું નેચરલ ટોનિક આપીએ. આજની તારીખમાં જોઈએ તો મેડિકલ અને દવાખાના ઉભરાઈ પડ્યા છે. આપણી કાઠિયાવાડી ભાષામાં વાત કરી કે ત્યાં એટલા બધા બીમાર લોકો અત્યારે ભેગા થઈ જાય, મતલબ છે. અને આખું વર્ષ કંઈક ને કંઈક ડોક્ટર ફ્રી રહેતા જ નથી. આપણે ડોક્ટર પાસે જાય, પ્રિસ્ક્રિપ્શન લખી દે, આપણે મેડિકલમાંથી લાવી જ છે. મારું કહેવાનું એ જ છે કે આપણે નેચરામોર છે કે ન્યુટ્રાસ્યુટિકલ છે આપણે પીતા હોય તો આપણે ડોક્ટર પાસે જવું નથી પડતું. તો આપણે દુકાન બદલી છે, મેડિકલમાંથી લેવાનું બંધ કરી નેટસપની દુકાનેથી મેડિકલેથી લીધી. આપણે પર્સનલ કેર, સવારે ઉઠીને રાતના સુઈ ત્યાં સુધી આપણે પ્રોડક્ટ આપણે યુઝ કરી છે ઘરમાં, જે કેમિકલ બેઝ છે. આ બધી પ્રોડક્ટ આપણે માર્કેટમાંથી કેમિકલ લાવી છે અને આપણે બીમારી પણ લાવી છે સાથે, કારણ કે કેમિકલ આવે તો બીમારી આવવાની જ છે ને. તો એ જ જગ્યાએ જે પિન્ટુભાઈ બતાવ્યું, ખાલી દુકાન બદલવાથી જો આપણા ઘરમાં સારી પ્રોડક્ટ આવે, તંદુરસ્ત રહી, ખેતીવાડીમાં ઉત્પાદન વધે અને જો આપણે બીજાને ભલામણ કરીએ અને લાખો રૂપિયા કમાઈ શકતા હોય તો આ બિઝનેસ કરાય. કારણ કે ગુમાવવા માટે કઈ છે જ નહીં. 1 રૂપિયો તમારે રોકવા નથી થતો, નથી કોઈ ફિક્સ ટાઈમ, નથી તમારે કોઈ ટેકનોલોજી મતલબમાં કોઈ હિસાબ કિતાબ રાખવાનો, બધું કંપની કરે છે. આપણે ખાલી લોકોને સારી વસ્તુ બતાવવાની છે. હું તમને ખાલી એક ટૂંકમાં મેસેજ આપું, 3 કલાક રોજના આપી ગયો, 3 કલાક 3 વર્ષ 3 વર્ષ રોજના 3 કલાક આપી ગયો. કદાચ 4થા વર્ષે કોરોના આવ્યો છે તો તમે સેફ ઝોનમાં છો, તમારે રૂપિયા માટે કોઈથી બહાર કોઈ પણ લાંબો હાથ નહીં કરવો પડે. પણ બને છે એવું કે આપણે અત્યારે મીટિંગ સાંભળીને આપણે બીજાને પૂછશું કે આ કરવું ચાલુ કરું છું નેટસપ, બાજુવાળાને નેટસપની ખબર નથી, નેટસપની પ્રોડક્ટની ખબર નથી, એ આપણને એવું કહે કે આ ન કરે, કારણ કે એને કંઈક સાંભળેલું છે ને કંઈક એવું લોકલ વસ્તુ કરેલી છે અને એ આપણને માર્ગદર્શન આપે અને આપણને સાઈડમાં મૂકી દઈએ. કદાચ 2 વર્ષ પછી સમજાય ત્યારે 2 વર્ષ લેટ થયું હોય છે. પણ આજે હું એમ કહું કે ગુમાવવા માટે કાંઈ છે જ નહીં. 3 વર્ષ તમને જે પિન્ટુભાઈ વાત કરી એની ઉપર ટ્રસ્ટ મૂકીને કામ ચાલુ કરી દેવાનું છે. વાપરવા માંડો, લોકોને ભલામણ કરવા માંડો. અને જે તમને સિસ્ટમ તમને જેને ઇન્વાઇટ કર્યા છે તમને એ લોકો જે સિસ્ટમ બતાવે છે એ સિસ્ટમથી કામ કરવાનું છે. મેં મારી આગળ વાત કરી 15-16 લગીને મારું ડેવલપમેન્ટ નહોતું થતું, ત્યારે દેશપાંડે સાહેબે કીધું કે લોકોને તમે પેલા મને 2 જ પ્રશ્ન પૂછ્યા હતા. મને કે પ્રોડક્ટ સારી છે ને? મેં કીધું બેસ્ટ પ્રોડક્ટ છે. રિઝલ્ટ આવે છે ને? મેં કીધું આ રિઝલ્ટ આવે છે. તો પછી કે તમે લોકોને વધારેમાં વધારે વાત કરો. મેં કીધું એકલો કેટલા લોકોને વાત કરી? મને કે એકલા વાત કરશો તો તમે 5, 10, 15 લોકો રોજના વાત કરી શકશો મેક્સિમમ. પણ એમાં 15 લોકો તમારા નીચે નિર્માણ થાય તો 150 લોકોને વાત થાય પર ડે. 150 લોકો નિર્માણ થાય તો રોજના 1000 લોકો પાસે વાત જાય. મતલબ મીન્સ કે નેટવર્ક બનશે. તો આજે તમને જે લોકો બોલાવ્યા છે એની પાસે તમારે જાણવાનું છે કે આ કંપનીમાં સક્સેસ થવા માટે મારે શું કરવું. તો એની અંદરના 2-3 જે ટૂલ છે, ટૂલ ઉપર કામ કરવાનું છે. જેમ કે આ મહિનામાં 25,000 નું આપણે કામ કરીએ તો આપણા ઘરમાં 5% બોનસ આવશે, એટલે કે આપણું લેવલ 1 એક અચીવમેન્ટ થાય, આપણને ટ્રેનિંગ મળશે, આપણને સર્ટિફિકેટ મળશે, બેચ મળશે. આને કહેવાય ક્લબ અસ્મિતા સક્ષમ. બીજા મહિને આપણી નીચે તેવા 2 લોકોને નિર્માણ કરીએ તો આપણું લેવલ 2 થાય, એ લોકોને ટ્રેનિંગ મળશે અને આપણને 1 નાઇટ 2 ડે ની ટ્રેનિંગ મળશે. આ પ્રોજેક્ટને સમજવાના છે. આ પ્રોજેક્ટ ઉપર કામ કરતા થઈ ગયા. તમારી નીચેથી મેં વાત કરી માર્ચ મહિનામાં કેપિંગ લાગી, એની પાછળનું રીઝન એ હતું કે મારી ટીમમાંથી 100 લોકોએ લેવલ 1 કર્યું હતું. દેટ્સ ઓલ, વાત પતી ગઈ. તમે તમારી ટીમમાંથી 25 લોકોને લેવલ 1 કરાવો તો 4 લાખનો ચેક આવશે. તમારી નીચેથી 15-20 લોકોને કરાવશો લેવલ 1 તો તમારા ઘરમાં 1 લાખ 2 લાખનો ચેક આવવાનો છે. આની ઉપર આપણે કામ કરવાનું છે. સાથે સાથે એક મારે જે વાત કરી હતી કે વિદેશ યાત્રા, વિદેશ જવાની બધાની ઈચ્છાઓ હોય છે. કોઈ એવો વ્યક્તિ નથી, કારણ કે સપના વગરનો કોઈ માણસ હોતો નથી. વિદેશ તો બધાને જવું છે. ઘણા બધા લોકો પર રૂપિયા છે પણ એને ફ્લાઇટમાં કેમ બેહવું ખબર નથી, એરપોર્ટ ઉપર જવું કઈ રીતના, ત્યાં જઈને વિઝા કઈ રીતના આપણે મેળવશું એ ખબર જ નથી. ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે આર્થિક સમસ્યા છે, કે જેની હિસાબે એને જવું છે, એની પાસે નોલેજ છે પણ એ વિદેશ જઈ શકતા નથી. તો આજે હું તમને કોઈ એક એવો ચાન્સ છે જે લોકો અત્યારે મીટિંગ એટેન્ડ કરે છે, સાંભળે છે, એ લોકો આ ડિસિઝન લઈ લો કે આપણી પાસે કમ્પ્લીટ હજી 2 મહિના છે, 2 મહિના ને 2 દિવસ છે જે આપણી પાસે. એક નાનો એવો ટાર્ગેટ છે, તમારી ટીમમાંથી
જે તમને બોલાવે છે એની સાથે બેસો, આમ પ્લાનિંગ કરો, લેવલ 1 ની સંખ્યા વધારો, 275 નો તમારો ટાર્ગેટ પૂરો થાય તો પહેલો એવો મોકો મળશે કે 3 નાઇટ 4 ડે આપણને દુબઈ જવા મળે છે. અને આજે ખુશીની વાત એ છે કે આપણી સાથે સાહેબ પણ છે, સાંભળે છે. પણ જ્યારે કંપનીની અંદર 8,19,250 નું કેપિંગ લાગ્યું હોય ને તો આ ક્લબની હિસાબે લાગ્યું હતું સાહેબ કે કેપિંગ મારેલું હતું, કારણ કે એની ટીમમાંથી વધારે લોકો દુબઈ ગયા હતા. પણ એ તમારું સપનું પહેલું પૂરું થાય, તમે એક વખત ત્યાં આવશો તો તમને ખબર પડશે કે કંપનીની તાકાત શું છે, કંપની કેટલું સ્ટ્રોંગ છે. અને ત્યાં અલગ અલગ લોકો તમને સક્સેસ લોકો જોવા મળશે. અને એક ફ્લાઇટમાં બેસવાનું, વિદેશની ધરતી ઉપર જવા માટેનું આપણું આ સપનું પૂરું થઈ શકે છે. અને આપણી પાસે એક બહુ મોટો ચાન્સ, મોકો છે. હજી આપણી પાસે ટાઈમ છે, 2 મહિના પૂરા છે. ઘણા બધા એવા લોકો છે કે મેં 15 દિવસમાં ક્લબ પૂરા કરેલા છે, ઘણા બધા લોકો 1 મહિનાની અંદર ક્લબ પૂરા કર્યા છે. તો અહીંયા બેઠેલા લોકો જે છે, જે અત્યારે આપણે 319 લોકો, એમાંથી કદાચ હું માનું છું કે 319 જો ડિસાઈડ કરે કે મારે દુબઈ જવું છે તો 319 દુબઈ આવી શકે છે. અને એ અત્યારે હું તમને આખું પ્રેઝન્ટેશન નથી આપવાનો, તમે જેની સાથે તમને જેને ઇન્વાઇટ કર્યા છે એને સવારમાં મળો અથવા તો અત્યારે કોલ કરો કે દુબઈ કેવી રીતના કરવું, મારો ટાર્ગેટ શું આવે છે, અને મળીને શરૂઆત કરો. જૂન મહિના સુધીમાં તમારો ડેફિનેટ ટાર્ગેટ પૂરો થઈ શકે છે અને તમે સક્સેસ પણ મેળવી શકશો. અમારી સક્સેસનું રહસ્ય તો આ જ છે, બીજું કાંઈ નથી. એટલું કોઈ નોલેજ નથી. સાથે જે લોકો આપણે અપ્લાઈન કહે છે એ પ્રમાણે કામ કરશું, કંપની કે એ પ્રમાણે કામ કરશું. મારી કંપની છે, મારી પ્રોડક્ટ છે, આ માનીને કામ કરશું તો આપણે 100% સક્સેસ થઈ ગઈ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અશ્વિન વોરા સાહેબ. હવે મિત્રો, આજની મીટમાં જે તમે આજે પેન્ડેમિક સિચ્યુએશનમાં ટાઈમ લઈને, આજે જે 60 મિનિટનો ટાઈમ લઈને આજે અહીંયા તમે કિંમતી સમય વેડફીને અહીંયા આવ્યા છો, અને આજ જે પેન્ડેમિક સિચ્યુએશનમાં અને ઘરે બેઠા તમે ઓનલાઈન બિઝનેસ આ કરી શકો છો અને કઈ રીતે કરવું એ તમને આજે જે લીડર્સે ઇન્વાઇટ કર્યા છે એની પાસેથી તમે આ ક્વેશ્ચન અને એના પ્રશ્નો તમે પૂછી શકો છો. તમારે કોઈ પણ કંપની વિશેના બાબતના માહિતી જોતી હોય, ન સમજાણું હોય, અથવા કોઈ પ્રોડક્ટ વિશે માહિતી ન સમજાણી હોય, અથવા કોઈ પ્લાન વિશેની માહિતી ન સમજાણી હોય તો એને તમે પ્રશ્ન તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. અને નેટવર્ક જે આજે આપણું લાસ્ટ સેશનમાં હવે હું જે ઇન્વાઇટ કરી રહ્યો છું, જે આપણે વોરા સાહેબે આપણે જે વાત કરી કે કેપિંગ 8,19,250 જે નેટસર્કમાં ફર્સ્ટ કેપ એચીવર એવા આપણા સંજય દેશપાંડે સાહેબને હું 2 મિનિટ ઇન્વાઇટ કરીશ કે જે 2 શબ્દ જણાવશે કે એને આજે ફર્સ્ટ કેપિંગ અને અત્યાર સુધી એને કેપિંગ જાળવી શકી છે. બરાબર છે, તો હું ઇન્વાઇટ કરું છું વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર. વેલકમ સંજય દેશપાંડે સાહેબ. થેન્ક યુ વિજયભાઈ. સૌથી પહેલા બધાના હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમે બધા વેબિનારમાં છો, તો કંપની શું છે, પ્રોડક્ટ શું છે, કેવી રીતે પ્રોડક્ટનો યુઝ છે, પિન્ટુ મને બધી માહિતી તમે આપી છે. તો મારું નેક્સ્ટ જોવાનું છે કે કઈ કંપની છે. તો હું બધાને પ્રશ્ન કરું છું, ખાંડનો ટેસ્ટ કેવી લાગે છે? મીઠી લાગે છે ને? મીઠી લાગે છે. હા, મીઠી લાગે. તમે કેમ ગેરંટી છે? તમે કેમ ગેરંટી છે કે મીઠી છે, મીઠું છે? હા, ખાધી છે એટલે મોઢામાં નાખી છે એટલે મીઠી લાગે છે. તો રેસપ શું છે એ તમે કેવી રીતે ખબર પડશે? તો આપણે જોઈન કરશું તો જો આપણે ગુજરાતીમાં કહેવત છે, ગાજરની પીપોડી વાગી ગઈ તો વાગી ગઈ, નહીં તો શાક કરીને ખાઈ ગઈ. તો કઈ થવાનું નથી. તમે જેટલા રૂપિયા આપો છો એના કરતા વધારે કંપની તમે પ્રોડક્ટ આપે છે તો એમાં નુકસાન તો કઈ થવાનું નહીં. તો આપણે એક બે ભાઈના જોડે વાત કરવાની છે, પછી ત્રીજા, ચોથા, પાંચમા, એવું કરતા ધીમું તમારી ટીમ વધતી જાય છે. અને ટીમ કેટલી વધે છે એવું કઈ ગેરંટી નથી. કેમ? હું હમણાં અત્યારે જોઈન થયા 2001માં અને અત્યારે લગભગ 21 વર્ષ થયા. 21 વર્ષમાં મારી ટોટલ નેટવર્કમાં લગભગ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઓરિસ્સા, તામિલનાડુ આ બધા ભેગા થઈને લગભગ 12 લાખ ડિસ્ટ્રીબ્યુટર છે. હું એમ કહું છું 12 લાખમાંથી 11 લાખ કોઈ કામના નથી, મૂકી દેવાનું છે, મૂકી દેવા. પણ 1 લાખ ડિસ્ટ્રીબ્યુટર એવું છે કોઈના ખેતર માટે, કોઈના ગાય ભેંસ માટે, કોઈના શરીર માટે, કોઈના વાળ માટે, કોઈના મોઢા માટે, કોઈના બોડી માટે. જવા દો, બધું જવા દો. મોટી ફેમિલી છે. દાંત સાફ કરવા માટે આખો મહિનામાં ખાલી 200 રૂપિયાની ખરીદી કરી. 200 રૂપિયા, 500, 400, 500, 1000 કોઈ નહીં, ખાલી 200 રૂપિયા. 1 લાખ ડિસ્ટ્રીબ્યુટર ખાલી 200 રૂપિયાની ખરીદી કરે છે તો 1 લાખ ગુણ્યા 200,
તો 2 કરોડ ધંધો થયા. 2 કરોડ ને 6% 12 લાખ, એ તો આ જીવન આવવાનું જ છે. 12 મહિના 24 કલાક ઘરે બેહો, 12 મહિના 24 કલાક ઘરે બેહો તો પણ છતાંય 12 લાખ રૂપિયા તો આ જીવન આવવાનું જ છે. અને હું તમે કહું, જો લાસ્ટ યર માર્ચ મહિના કોરોના તો આવવાનું જવાનું બંધ થઈ ગયો, દુકાન બંધ થઈ ગયો, બધું ધંધા ડાઉન જતું રહે છે. તમે જો ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ કોલેપ્સ, ગુજરાતના ડાયમંડ માર્કેટ કોલેપ્સ, ત્યાર પછી ટેક્સટાઇલ માર્કેટ કોલેપ્સ, ટ્રાવેલ ટુરિઝમ કોલેપ્સ, હોટેલ ઇન્ડસ્ટ્રી કોલેપ્સ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કોલેપ્સ, બધા આમ નીચે જતું રહ્યું. ખાલી એક જ ઇન્ડસ્ટ્રી એવું છે, નેટવર્કિંગ ઇન્ડસ્ટ્રી અને નેટ સર્ફ, એ અગલી વર્ષ કરતા લાસ્ટ યરમાં 52% 52% ગ્રોથમાં છે.